નેક્સ્ટ ટોપિક આજે આપણે ભણીશું એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મો. એમાઇન સંયોજનોની બનાવટ જેટલી હતી બધી જ પ્રિપેરેશન, બધી જ બનાવટ આપણે પૂરી કરી નાખી. બરાબર, જે આપણી એનસીઆરટીમાં છે, જે એક્સ્ટ્રા આપણે જે GEE નીટ માટે છે, બધી આપણે લાસ્ટ લેક્ચર સુધીમાં પૂરી કરી નાખી. તો હવે નેક્સ્ટ ટોપિક આપણે શરૂ કરીશું હવે પ્રોપર્ટીઝ વિશે, જેમાં ફિઝિકલ પ્રોપર્ટીઝ, કેમિકલ પ્રોપર્ટીઝ બંને સમજવાની. તો સૌથી પહેલાં આજનો આપણો જે ટોપિક છે એમાં સમજશું એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મો વિશે. હવે કોઈ પણ કાર્બનિક સંયોજન આપેલું હોય, જ્યારે એના ભૌતિક ગુણધર્મોની વાતચીત આવતી હોય, ભૌતિક ગુણધર્મો જ્યારે એના સમજાવવાના હોય, તો એમાં મેઇનલી 3 પ્રોપર્ટીઝ જ સમજાવવાની હોય છે અને એના ઉપરથી જ ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. 3 પ્રોપર્ટીઝ કઈ કઈ હોય? તેમાં સામાન્ય રીતે ભૌતિક ગુણધર્મોમાં આપણે પદાર્થની સ્થિતિ, રંગ, વાસ, દ્રાવ્યતા, ઉત્કલન વિધુ એવા અલગ અલગ ભૌતિક ગુણધર્મો દર્શાવે. જેમાં એક પદાર્થની સ્થિતિ એટલે કે ઘન હશે, પ્રવાહી હશે કે વાયુ હશે. સ્થિતિ પછી એનો રંગ કેવો હશે, રંગ હોઈ શકે અથવા રંગવિહીન હોઈ શકે, અને સાથે સાથે કોઈ વાસ દર્શાવે છે કે નથી દર્શાવતું. વાસ છે, વાસવિહીન છે, વાસ છે તો કયા પ્રકારની છે એ પહેલો પોઈન્ટ એમાં સમજાવવાનો. મતલબ એનો ફેસ, કલર અને એની સ્મેલ એટલે કે વાસ જેને કહીએ છીએ. ત્યાર પછી પોઈન્ટ નંબર 2 એની સોલ્યુબિલિટી મતલબ કે દ્રાવ્યતા વિશે સમજાવવાની છે. હવે દ્રાવ્યતા પદાર્થની હંમેશા શેમાં સમજાવવાની? H2Oમાં. H2Oમાં એની દ્રાવ્યતા કેવી છે એમાઇન સંયોજનની અથવા કોઈ પણ કાર્બનિક સંયોજનની, એ પોઈન્ટ સમજાવવાનો. અને ત્રીજો પોઈન્ટ સમજાવવાનો છે આમાં એના ઉત્કલન બિંદુ વિશે, મતલબ એના બોઇલિંગ પોઈન્ટ ઉપરથી. જે મોટાભાગે 3 પોઈન્ટ સમજાવવાના હોય છે, આ પોઈન્ટ ઉપરથી જ આપણે દરેક કાર્બનિક સંયોજન માટે સમજૂતી આપે. ચાલો જોઈએ. તો સૌથી પહેલો પોઈન્ટ છે આમાં પદાર્થની સ્થિતિની જો વાત કરીએ, સ્થિતિની જો વાત કરીએ તો જે લોઅર એમાઇન્સ છે, મતલબ જેમાં કાર્બન પરમાણુની સંખ્યા ઓછી છે, નીચું અણુભાર ધરાવતા, દાખલા તરીકે મિથેન એમાઇન અને ઇથેન એમાઇન. તો જે લોઅર એમાઇન છે એ લોઅર એમાઇન હંમેશા ગેસિયસ ફોર્મમાં એટલે કે વાયુ સ્વરૂપમાં હોય. અને સાથે સાથે એમની વાસ એક ફીસી ઓર્ડર શબ્દ વાસ માટે વપરાતો હોય છે કેમિકલ, આપણી કેમિસ્ટ્રીની ભાષામાં. તો એ ફીસી ઓર્ડર દર્શાવે છે, મતલબ માછલી જેવી વાસ ધરાવે, બરાબર, મરેલી માછલી જેવી વાસ દર્શાવે છે, એવી વાસ એમાં દર્શાવતો હોય. તો આના ઉપરથી આપણે પહેલો પોઈન્ટ જે છે એને લખવાનો પ્રયત્ન કરીએ. તો નીચા એમાઇન્સ મતલબ કે લોઅર એમાઇન્સ જેને શબ્દ માટે આપણે વાપરીએ છીએ, મતલબ કે ઓછા કાર્બન ધરાવતા, જેના માટે શબ્દ વાપરું છું, ઓછા કાર્બન ધરાવતા એમાઇન સંયોજનો, જેમાં પર્ટિક્યુલર હું અહીંયા બતાવી શકું છું, દાખલા તરીકે CH3NH2, CH3CH2NH2 વગેરે. વાયુ અવસ્થા ધરાવે છે અને માછલી જેવી વાસ ધરાવે છે. એક પહેલો પોઈન્ટ આ આપણને સમજાયો છે. ત્યાર પછી 3 અથવા 3થી વધુ કાર્બન ધરાવતા એમાઇન, સંયોજનો પ્રવાહી સ્વરૂપે અણગમતી વાસ દર્શાવે. હવે આવું શા માટે બન્યું એના પાછળનું એક રીઝન છે કે 3 અથવા 3થી વધુ કાર્બન ધરાવતા એમાઇન છે પ્રવાહી શા માટે, લિક્વિડ ફેઝમાં શા માટે? એનું રીઝન છે કે જ્યારે કોઈ પણ કાર્બનિક સંયોજન આપેલું હોય અને જેમાં કાર્બન પરમાણુની સંખ્યા, ચેનમાં કાર્બન પરમાણુની સંખ્યા જેમ જેમ વધતી જાય, એક કાર્બન હતો, બીજો કાર્બન જોડે, ત્રીજો કાર્બન જોડે, ચોથો, જેમ જેમ કાર્બન પરમાણુની સંખ્યામાં વધારો થતો જાય એમ શૃંખલામાં શું થાય? વાન્ડરવાસ ફોર્સ, વાન્ડરવાસ એટ્રેક્શન બળ વધતું જાય. વાન્ડરવાસ બળના આ વધારાના કારણે એમની વચ્ચેની બંધ મજબૂતાઈ વધતી જાય. તો એ વાયુમાંથી પ્રવાહી સ્વરૂપમાં ફેરવાતો હોય છે. ચલો, ત્યાર પછી એરોમેટિક એમાઇન અથવા તો પછી 8 થી 10 કાર્બન
અથવા અહીંયા હું લખી શકું છું 10 કરતાં વધુ, મોટા ભાગે 10 કરતાં વધુ કાર્બન ધરાવતા એમાઇન, 10 કરતાં વધુ કાર્બન ધરાવતા એમાઇન ઘન સ્વરૂપે જોવા મળે છે. હવે આ જે આપેલા છે પર્ટિક્યુલર એલિફેટિક એમાઇનની આપણે વાત કરીએ છીએ. અહીંયા એલિફેટિક એમાઇન ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવી શકે છે. લોઅર એમાઇન જે આપેલા છે એ લોઅર એમાઇન્સ હંમેશા વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે અને ફિશી ઓર્ડર ધરાવે છે. ત્યાર પછી 3 અથવા 3થી વધુ કાર્બન ધરાવતા જે એમાઇન્સ છે મોટાભાગે લિક્વિડ ફોર્મમાં જોવા મળે છે. એના પાછળનું કારણ કાર્બન પરમાણુની સંખ્યામાં વધારો થવાથી વાન ડર વાલ્સ બળનું પ્રમાણ વધતું જાય છે, વાન ડર વાલ્સ આકર્ષણ વધતું જાય છે એટલા માટે. પણ જ્યારે 8થી 10 અથવા તો 10 કરતાં વધુ કાર્બન છે તો વાન ડર વાલ્સ ફોર્સ એકદમ પ્રબળ બનવા માંડશે. તો એ કયું સ્વરૂપ ધારણ કરી લે છે? ઘન સ્વરૂપ ધરાવે છે. ચલો ત્યાર પછી એરોમેટિક એમાઇન. એરોમેટિક એમાઇન પ્રવાહી અથવા ઘન સ્વરૂપ દર્શાવે છે. એમાં પણ આપણો જે એનિલિન છે, એનિલિન એક પ્રાથમિક એરોમેટિક એમાઇન છે અને પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ દર્શાવતો હોય છે. હવે આ વાત થઈ ગઈ એના સ્થિતિની, અને એની વાસની જો વાત કરીએ તો વાસ મોટાભાગે જે જોવા મળે છે આમાં ખરાબ વાસ જોવા મળે છે, અણગમતી ફીસી ઓર્ડર આમાં પણ જોવા મળતી હોય છે. ચલો ત્યાર પછી અહીંયા બતાવ્યો છે રંગની વાત છે. તો રંગ જો જોવા જઈએ શુદ્ધ સ્વરૂપે એમાઇન રંગવિહીન છે, પરંતુ હવે એમાઇન સંયોજન જ્યારે તમે બોટલમાં લીધું છે, દાખલા તરીકે એનિલિન છે, એનિલિન જ્યારે ફ્રેશ સોલ્યુશન જ્યારે એનું બોટલમાંથી કાઢવામાં, તો ટેસ્ટ ટ્યુબમાં તમે જ્યારે એનું દ્રાવણ કાઢશો ત્યારે એ દ્રાવણ પોતે રંગવિહીન જોવા મળશે. હવે એ જ દ્રાવણ તમે માની લો કે પ્રેક્ટિકલ શરૂઆત કરેલા છે ને એમાઇન એલિફેટિક એ એનિલિન સંયોજન માની લો કે સપોઝ એ રોજ પ્રેક્ટિકલની અંદર યુઝ થાય છે અને તમે 3-4 દિવસ પછી જોશો ત્યારે એના અંદર કલરમાં ચેન્જ જોવા મળે. કલરમાં ચેન્જ શેના કારણે? એના પાછળનું એક રીઝન છે કે જે એમાઇન સંયોજન આપેલું છે એનિલિન એ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એનું ઓક્સિડેશન થઈ જાય. ઓક્સિડેશન થતું હોવાથી એ ઘેરો લાલ રંગ ધારણ કરે છે, પરંતુ તે હવામાંના ઓક્સિજન વાયુ સાથેની ઓક્સિડેશન પ્રક્રિયાના કારણે ઘેરો લાલ રંગ ધારણ કરે છે. તો આ પહેલો પોઈન્ટ આપણી પાસે થઈ ગયો એની સ્થિતિ, રંગ અને વાસ વિશેની જે માહિતી આપી. ત્યાર પછી હવે બીજો પોઈન્ટ આપેલો છે એની દ્રાવ્યતા વિશે સમજાવે છે. ચલો તો બીજો પોઈન્ટ છે દ્રાવ્યતા, સોલ્યુબિલિટી. હવે દ્રાવ્યતા આપણે શેમાં સમજાવવાની છે? H2O સમજાવવાની. દ્રાવ્યતા માટે ધ્યાન રાખજો, આપણી પાસે પ્રાથમિક એમાઇન છે RNH2 પ્રાથમિક એમાઇન, સેકન્ડરી એમાઇન RNH, ટર્સરી એમાઇન RNR. હવે એમાઇનની અંદર જેની પાસે હાઇડ્રોજન છે એ પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવશે, સાથે સાથે પાણીમાં રહેલો હાઇડ્રોજન એમાઇનના નાઇટ્રોજન સાથે પણ હાઇડ્રોજન બંધ બનાવશે. તો જેની હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા વધારે એની પાણીમાં દ્રાવ્યતા વધારે હોય. તો માની લો કે આપણી પાસે પ્રાથમિક એમાઇન છે RNH2, તો આની સાથે અહીંયા H2O એક અણુ ગોઠવાશે, એ જ પ્રમાણે H2O એક અણુ અહીંયા પણ ગોઠવાશે. હવે બીજું એક એમાઇન સપોઝ માની લો કે અહીંયા હું ગોઠવવાનો પ્રયત્ન કરું, અથવા અત્યારે આને સમજાવીએ. હવે એક H2O અણુ અહીંયા પણ ગોઠવાય તો ઘટના શું બનશે? આ અહીંયાથી હાઇડ્રોજન બંધ બનાવશે, આ અહીંયાથી હાઇડ્રોજન બંધ બનાવશે, આ અહીંયા હાઇડ્રોજન બંધ બનાવશે. તો અહીંયા હાઇડ્રોજન બંધ બનાવવા જેના કારણે પાણીમાં દ્રાવ્ય થાય છે. તો કોઈ પણ સંયોજન પાણીમાં દ્રાવ્ય ક્યારે થાય? પાણી સાથે ઇન્ટરેક્શન કરે, પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવે. તો આ પ્રાથમિક એમાઇન આપણી પાસે આ રીતનું આપ્યું. માની લો કે સેકન્ડરી એમાઇન છે, સેકન્ડરી એમાઇન હોય તો આપણે આ રીતે દર્શાવેલું છે, જેમાં એક H2O અહીંયા જોડાશે અને એક H2O પોતાનો હાઇડ્રોજનનો ઉપયોગ કરીને નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન બંધથી જોડાશે. તો જુઓ અહીંયા પણ હાઇડ્રોજન બંધ બનાવે, અહીંયા પણ હાઇડ્રોજન બંધ બનાવે, અહીંયા હાઇડ્રોજન બંધ બને છે,
પણ જે હાઇડ્રોજન બંધ બને છે એમાં તમે જુઓ, પ્રાથમિક એમાઇન 3 હાઇડ્રોજન બંધ બનાવી શકે છે, દ્વિતીયક એમાઇન 2 જ હાઇડ્રોજન બંધ બનાવી શકે છે. સામે જો ટર્સરી એમાઇન લેવામાં આવેલો હોય 3 ડિગ્રી એમાઇન RNR, તેમાં માત્ર નાઇટ્રોજન ઉપર રહેલી લોન પેર જ H2O સાથે હાઇડ્રોજન બંધથી જોડાઈ શકે છે. તો જેની હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા વધારે, એની પાણીમાં દ્રાવ્યતા વધારે, જેના કારણે તમે કહી શકો છો કે પ્રાથમિક એમાઇનની દ્વિતીયક એમાઇન કરતાં, દ્વિતીયક એમાઇનની તૃતીયક એમાઇન કરતાં પાણીમાં દ્રાવ્યતા વધારે જોવા મળે. તો મતલબ પાણીમાં દ્રાવ્યતાનો ક્રમ 1 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 2 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 3 ડિગ્રી છે. કોઈ પણ કાર્બનિક સંયોજન તમે લઈ લો, આ જ ક્રમ એની અંદર જોવા મળે. તો જનરલી આ એક ટ્રેન્ડ જોવા મળતો હોય છે. ચલો ત્યાર પછી હવે માની લો કે પ્રાથમિક એમાઇન આપેલા હોય, પ્રાથમિક એમાઇનની જો વાત કરે, જેમાં 1 કાર્બન આપેલો હોય, 2 કાર્બન આપેલા હોય, 3 કાર્બન આપેલા હોય, 4 કાર્બન આપેલા હોય, આ રીતે. હવે આ પ્રમાણે જો કાર્બનિક સંયોજન આપેલું હોય, જેમાં શું કહે છે, કાર્બન પરમાણુની સંખ્યામાં વધારો થાય. કાર્બન પરમાણુની સંખ્યામાં વધારો થશે, સાથે સાથે મોલેક્યુલર વેઇટ પણ વધશે, સાથે સાથે એની ડેન્સિટી પણ વધતી જશે, કારણ કે વાયુમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી ઘનમાં પરિવર્તિત થશે. તો એ દરમિયાન શું થાય કે અહીંયા જે હાઇડ્રોકાર્બન ભાગ છે, એ હાઇડ્રોકાર્બન શૃંખલામાં વધારો થાય છે, એનું કદ વધતું જાય છે. અને આ જે હાઇડ્રોકાર્બન ભાગ છે એ એક પ્રકારે હાઇડ્રોફોબિક ગુણધર્મ દર્શાવે. હાઇડ્રોફોબિક એટલે જે દ્રાવકને પોતાનાથી દૂર ધકેલે. તો તમને ખ્યાલ આવી ગયો હશે હવે કે જેમાં ઓછા કાર્બન પરમાણુ છે એમાં હાઇડ્રોફોબિક પ્રોપર્ટી ઓછી હોય, જેમાં કાર્બન પરમાણુની સંખ્યા વધારે હશે, શૃંખલા જ્યાં લાંબી વધારે હશે, હાઇડ્રોફોબિક પ્રોપર્ટી ત્યાં વધારે હોય. તો મતલબ એ પાણીને પોતાનાથી વધારે દૂર ધકેલતો જશે, જેના કારણે તમે કહી શકો કે જેમ પ્રાથમિક એમાઇનમાં કાર્બન પરમાણુની સંખ્યામાં વધારો થતો જાય છે, જેમ પ્રાથમિક એમાઇનમાં કાર્બન પરમાણુની સંખ્યામાં વધારો થાય, અણુભારમાં વધારો થાય, એની ઘનતામાં વધારો થાય, એમ એની પાણીમાં દ્રાવ્યતા ઓછી થાય છે. મતલબ સોલ્યુબિલિટી ત્યાં શું થાય છે, ઘટતી જાય છે. જેના કારણે તમે કહી શકો મિથેન એમાઇનની પાણીમાં દ્રાવ્યતા વધારે, ઇથેન એમાઇનની પાણીમાં દ્રાવ્યતા સહેજ ઓછી, પ્રોપેન એમાઇનની પાણીમાં દ્રાવ્યતા એના કરતાં ઓછી, 1 બ્યુટેન એમાઇનની પાણીમાં દ્રાવ્યતા એના કરતાં ઓછી, 1 હેક્ઝેન એમાઇનની પાણીમાં દ્રાવ્યતા એકદમ ઓછી થશે. તો જેમ જેમ કાર્બન પરમાણુની સંખ્યામાં વધારો થશે એમ શૃંખલામાં કાર્બન પરમાણુની સંખ્યામાં વધારો થવાના કારણે એની પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા ઘટે છે. તો મતલબ અહીંયા કહી શકીએ છીએ જેમ કાર્બન પરમાણુની સંખ્યામાં વધારો થાય, H2O સાથે H બંધ બનાવવાની ક્ષમતા ઘટે અને તેથી જ તેની પાણીમાં દ્રાવ્યતા પણ ઘટતી જાય છે. સાથે સાથે આપણી પાસે દ્રાવ્યતાની જો વાત કરીએ તો એરોમેટિક એમાઇનની વાત છે. એરોમેટિક એમાઇન દાખલા તરીકે એનિલીન છે. એરોમેટિક એમાઇનમાં આ જે હાઇડ્રોકાર્બન ભાગ છે એનું કદ મોટું છે અને મોટું હાઇડ્રોકાર્બન ભાગ દર્શાવતા હોવાના કારણે પાણી સાથે હાઇડ્રોજન બંધ સરળતાથી બનાવી શકતા નથી. એના પાછળનું કારણ હાઇડ્રોજન બંધ બને તો એનું મોટા કદના કારણે અવકાશી અથડામણ વધે. અવકાશી અથડામણ જો વધતી જાય તો એના કારણે ઉર્જા વધે. ઉર્જા વધે તો બંધ તૂટી જાય જલ્દી, મતલબ એની સ્ટેબિલિટી ઓછી થઈ જાય અને એટલા માટે એની પાણીમાં દ્રાવ્યતા ઓછી હોય. પણ એ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય થાય. કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય જોવા મળશે. તો જેની પાણીમાં દ્રાવ્યતા ના હોય એની કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્યતા જોવા મળતી હોય છે. ચલો ત્યાર પછી ત્રીજો પોઈન્ટ સમજીએ, ઉત્કલન બિંદુ. સૌથી વધારે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ઉત્કલન બિંદુનો જે મોટા ભાગે પૂછાતો હોય છે. પોઈન્ટ નંબર 3 ઉત્કલન બિંદુ, બોઇલિંગ પોઈન્ટ જેને આપણે કહીએ છીએ. તો ઉત્કલન બિંદુમાં તમારે અમુક પોઈન્ટ્સ યાદ રાખવાના છે જે જનરલી ટ્રેન્ડ્સ આપણને જોવા મળતો હોય છે. તો સૌથી પહેલાં એની સરખામણી બતાવવાની છે આલ્કેન સાથે.
આલ્કેન અને એમાઇન લગભગ સમાન અણુભાર ધરાવતા આલ્કેન હાઇડ્રોકાર્બન અને એમાઇન કાર્બનિક સંયોજનોમાં ઉત્કલન બિંદુ કોનું વધારે હોય? તો આલ્કેન હાઇડ્રોકાર્બનને આપણે RH તરીકે બતાવીએ. હવે એમાઇનની જ્યારે વાત કરીએ તો એમાઇનમાં ઉત્કલન બિંદુ કઈ રીતે? દાખલા તરીકે આપણી પાસે આ બે એમાઇનના અણુઓ છે, તો બે અણુઓ વચ્ચે જે આકર્ષણ બળ છે, આકર્ષણ બળને તોડવા માટે તમે જે ઉર્જા આપશો એ જ એનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. તો હવે એમાઇન અણુની જ્યારે વાત કરી છે, આલ્કેન હાઇડ્રોકાર્બન છે, અને એમાઇનની જ્યારે વાત કરીએ તો એમાઇનમાં RNH2 છે, અને એમાઇનમાં રહેલો નાઇટ્રોજન એ એમાઇનના બીજા અણુના હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન બંધથી જોડાતો હોય. સપોઝ માની લો કે પ્રાથમિક એમાઇન છે RNH2, અહીંયા આ રીતે માની લો કે સંયોજન છે. હવે બીજો જો એમાઇન લઈએ, માનો કે અહીંયા હું મૂકી દઉં છું હાઇડ્રોજનને, તો બીજો જ્યારે એમાઇન હશે તો એ બીજા એમાઇનનો આ હાઇડ્રોજન નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલો. પછી એ જ પ્રમાણે બીજો એક એમાઇન અહીંયા મૂકી દઉં છું નીચે, તો આ એની સાથે હાઇડ્રોજન બંધ બનાવી શકે. સમજાય છે? બરાબર. તો અહીંયા શું કરે છે? એમાઇન પોતાના જ અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે. જ્યારે આમાં શું હોય? વાંડરવાસ આકર્ષણ, વાંડરવાસ બળ આમાં હોય, જ્યારે આમાં હાઇડ્રોજન બંધ જોવા મળે. તો બેમાંથી પ્રબળતા વધારે કોની? હાઇડ્રોજન બંધની. તો બંધ તોડવા માટે ઉર્જા વધારે જોઈએ. તેથી કહી શકાય કે લગભગ સમાન અણુભાર ધરાવતા આલ્કેન હાઇડ્રોકાર્બન કરતાં એમાઇનના ઉત્કલન બિંદુ હંમેશા ઊંચા જોવા મળે. ચલો ત્યાર પછી પોઈન્ટ નંબર 2, પ્રાથમિક એમાઇનમાં જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ તેમાં ઉત્કલન બિંદુ વધે. તો આ પણ મેં હમણાં જ સમજાવ્યું. 1 કાર્બન, 2 કાર્બન, 3 કાર્બન, 4 કાર્બન. તો આની અંદર આપણે કીધું કે જેમ જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધતી જશે એમની ભૌતિક અવસ્થા બદલાશે, કારણ એમાં વાંડરવાલ્સ ફોર્સ પ્રબળ બનતું જાય છે. તો કાર્બન પરમાણુની સંખ્યાના વધારા સાથે વાંડરવાલ્સ ફોર્સ વધતું જાય છે. વાંડરવાલ્સ ફોર્સ વધશે, આકર્ષણ બળ વધતું જાય. આકર્ષણ બળ વધે તો બંધ તોડવા માટે ઉર્જા વધારે જોઈએ. તેથી કહી શકાય કે પ્રાથમિક એમાઇનમાં જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધારે તેમ તેના ઉત્કલન બિંદુ ઊંચા જોવા મળે. મતલબ કે મિથેનેમાઇન કરતાં ઇથેનેમાઇનના ઉત્કલન બિંદુ ઊંચા હોય, ઇથેનેમાઇન કરતાં પ્રોપેનેમાઇનના 1-પ્રોપેનેમાઇનના ઉત્કલન બિંદુ ઊંચા જોવા મળે છે. ચલો ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ, સમઘટકીય એમાઇન આપેલા હોય અથવા કોઈ પણ સમઘટકીય કાર્બનિક સંયોજન હોય. સમઘટકીય એમાઇનમાં આપણી પાસે પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન છે. આવા 3 એમાઇન લીધા છે, પણ 3 એમાઇન કેવા હોવા જોઈએ? સમઘટકો, મતલબ સમાન અણુભાર ધરાવતા હોવા જોઈએ. દાખલા તરીકે CH3 CH2 CH2 NH2, CH3 CH2 NH CH3, CH3 N CH3 CH3. બરાબર. આ રીતના સંયોજનો આપેલા હોય. તો પ્રાથમિકથી દ્વિતીયક, દ્વિતીયકથી તૃતીયક તરફ જાઓ એમ એના ઉત્કલન બિંદુ હંમેશા ઘટે. એના પાછળનું કારણ શું? એમાઇન સંયોજન છે. એમાઇન સંયોજનમાં એ હાઇડ્રોજન બંધ બનાવે છે, અને એમાઇન પોતે હાઇડ્રોજન બંધ બનાવતો હોવાથી જેની હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા વધારે એની ઉત્કલન બિંદુ પણ વધારે હોય, પાણીમાં દ્રાવ્યતા પણ વધારે હોય. બરાબર, ધ્યાન રાખજો. હવે આની અંદર આપણે કીધું કે અહીંયા નાઇટ્રોજન ઉપર 2 હાઇડ્રોજન છે, તો ત્યાં પાણીના અણુ સાથે 2 H2O જોડી શકે છે. તો પાણીના અણુ સાથે વધારે હાઇડ્રોજન બંધથી જોડાઈ શકે છે. એના જેવા જ અણુઓને પણ એ વધારે જોડી શકે છે. તેથી આપણે કહી શકીએ કે અહીંયા 2 હાઇડ્રોજન હોવાથી 2 હાઇડ્રોજન બંધ બનાવી શકે છે, 1 હાઇડ્રોજન હોવાથી 1 હાઇડ્રોજન બંધ બનાવી શકે છે. અહીંયા કોઈ હાઇડ્રોજન બંધ બનાવતો નથી, મતલબ અહીંયા 2 જ હાઇડ્રોજન બંધ
અહીંયા એક હાઇડ્રોજન બંધ બનાવશે અને આમાં કોઈ હાઇડ્રોજન બંધ બનતો નથી. તો જેની હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા વધારે એની પાણીમાં દ્રાવ્યતા પણ વધારે અને ઉત્કલન બિંદુ પણ હંમેશા વધારે. પણ તમે આગળ જ્યારે પ્રશ્નની અંદર સમજશો તો કાર્બન પરમાણુની સંખ્યામાં તમે જુઓ, કાર્બન પરમાણુની સંખ્યા જેમ વધતી જાય છે એમ દ્રાવ્યતા ઘટે છે, ઉત્કલન બિંદુ વધે છે. સમજો પોઈન્ટ જે છે આ કાર્બન પરમાણુની સંખ્યા વધે પણ ક્યારે? પ્રાથમિક એમાઇનમાં રેખીય કાર્બનિક સંયોજન આપેલું હોય તો કાર્બન પરમાણુની સંખ્યા વધતા દ્રાવ્યતા ઘટે, જ્યારે એનું ઉત્કલન બિંદુ શું થાય? વધે. સાથે સાથે તમે જોયું કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનમાં દ્રાવ્યતા, પ્રાથમિકની દ્રાવ્યતા વધારે, દ્વિતીયકની ઓછી, તૃતીયકની ઓછી. તો મતલબ અહીંયા દ્રાવ્યતા પ્રાથમિકથી દ્વિતીયક, દ્વિતીયકથી તૃતીયક તરફ જતાં ઘટે. બોઇલિંગ પોઈન્ટ પ્રાથમિકથી દ્વિતીયક, દ્વિતીયકથી તૃતીયક તરફ જતાં ઘટે. તો આ ક્રમ બંને કોમન છે. સમઘટકીય કાર્બનિક સંયોજનો માટે દરેકમાં આ કોમન છે, જ્યારે આ દરેકમાં કોમન, જેમાં આ એક વધતું હોય તો એક ઘટતું હોય છે, એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળતું હોય. તો એક આ પોઈન્ટ પણ આપણને સમજાવે છે કે પ્રાથમિકથી દ્વિતીયક, દ્વિતીયકથી તૃતીયક તરફ જઈએ તેમ હંમેશા એનું ઉત્કલન બિંદુમાં ઘટાડો થતો જોવા મળતો હોય છે. ચલો, ત્યાર પછી આલ્કોહોલ અને એમાઇનની વાત કરવાની છે. આલ્કોહોલ, એમાઇન. એમાઇનમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને આલ્કીન. તો આપણી પાસે આલ્કોહોલ છે. આલ્કોહોલમાં આલ્કોહોલનો અણુ આ રીતે જોડાતો હોય અને એ શું કરે છે? હાઇડ્રોજન બંધ બનાવતો હોય છે. તો એમાઇનમાં પણ હાઇડ્રોજન બંધ તો બને છે, આલ્કોહોલમાં પણ હાઇડ્રોજન બંધ બનાવે છે, પણ બંનેમાં ડિફરન્સ શું છે? એમાઇન સંયોજનમાં જે હાઇડ્રોજન બંધ છે, બરાબર, અહીંયા ધ્યાન રાખજો, આ હાઇડ્રોજન બંધ બનાવે છે, આ હાઇડ્રોજન બંધ બનાવે છે, જ્યારે આ વાન્ડર વાલ્સ બળ દર્શાવતું હોય. તો મતલબ આલ્કીનના તો ઉત્કલન બિંદુ સૌથી ઓછા, લગભગ સમાન અણુભાર ધરાવતા આલ્કીન, એમાઇન અને આલ્કોહોલમાં ઉત્કલન બિંદુ કોના વધારે એ સમજ. તો આના સૌથી ઓછા ઉત્કલન બિંદુ આવશે. હવે બાકી રહે આ બે, એમાઇન અને આલ્કોહોલ, બંનેમાં હાઇડ્રોજન બંધ છે, પણ આમાં હાઇડ્રોજન બંધમાં અહીંયા પરમાણુ ઓક્સિજન જોડાય છે, જ્યારે આમાં હાઇડ્રોજન બંધ બનાવે તો કોણ બંધ જોડાતો હોય છે? નાઇટ્રોજન. તો વિદ્યુત ઋણતા કોની વધારે છે? ઓક્સિજનની. જેની વિદ્યુત ઋણતા વધારે અને હાઇડ્રોજન બંધની પ્રબળતા વધારે, તો બંધ તોડવા માટે ઉર્જા વધારે જોઈએ, તો મતલબ ઉત્કલન બિંદુ વધારે. જેથી તમે કહી શકો કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એમાઇન કરતાં આલ્કોહોલના ઉત્કલન બિંદુ વધારે જોવા મળતા હોય છે. તો ઉત્કલન બિંદુમાં આલ્કોહોલ વધારે છે, પછી એમાઇન આવે ને પછી આલ્કેન હાઇડ્રોકાર્બન સંયોજનો આવે, બરાબર. તો આ રીતનો આપણી પાસે ટોપિક આપેલો છે એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મો વિશે. આશા રાખું છું કે પોઈન્ટ બધા એકદમ ક્લિયર સમજાઈ ગયા હશે. આના પરથી જ પરીક્ષામાં એમસીક્યુ પૂછાતા હોય છે અને ડાયરેક્ટ સીધી સીધું ક્વેશ્ચન પૂછી નાખશે ને, આ રીતે જ મૂકેલા હશે, સૂત્ર આપેલા હોય અથવા એનું નામ આપેલું હશે, બરાબર છે. પ્રોપેન 1 એમાઇન, એન મિથાઇલ ઇથેન એમાઇન, એન ડાયમિથાઇલ મિથેન એમાઇન ના દ્રાવ્યતા અથવા ઉત્કલન બિંદુનો સાચો ક્રમ કયો છે તે જણાવ્યું કીધું હશે, બરાબર. તો આ ટોપિક છે આપણો ભૌતિક ગુણધર્મ, એમાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો વિશે. છેલ્લા લાસ્ટ જે આપણે વિડીયો લેક્ચર જોઈએ, લાસ્ટ લેક્ચરની અંદર એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મો વિશે આપણે પોઈન્ટ ભણ્યા. એ ભૌતિક ગુણધર્મોમાં આપણે શું સમજાવ્યું કે એની સ્થિતિ, રંગ, વાસ, એની દ્રાવ્યતાનું ઉત્કલન બિંદુ શું છે. એમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જે એમસીક્યુમાં મોટાભાગે પૂછાતો હોય છે એમાંથી એનું ઉત્કલન બિંદુ અને એની દ્રાવ્યતાનો પ્રશ્ન પૂછાય. તો આપણે દ્રાવ્યતાના પોઈન્ટની અંદર સમજી ગયા હતા લાસ્ટ ટોપિકમાં કે દ્રાવ્યતા કઈ રીતે ચેન્જ જોવા મળે. તો જે એમાઇનની પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા વધારે, કારણ કે પાણી પોતે એક યુનિવર્સલ સોલ્વન્ટ છે, એ ધ્રુવીય દ્રાવક છે. એમાઇન સંયોજનોમાં પણ વિદ્યુત ઋણતાના તફાવતના કારણે ધ્રુવીયતા જોવા મળતી હોય છે, તો એ હાઇડ્રોજન બંધ બનાવી શકે છે. એના કારણે જેની હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા વધારે, એની પાણીમાં દ્રાવ્યતા વધારે. તો એના ઉપરથી આપણે ક્રમ મળે તો 1 ડિગ્રી ગ્રેટર દેન 2 ડિગ્રી ગ્રેટર દેન 3 ડિગ્રી એમાઇન જોવા મળતો હોય. ત્યાર પછી રેખીય એમાઇન્સ પણ લીધો. રેખીય એમાઇનમાં જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધતી જાય એમ હાઇડ્રોફોબિક શુક્લાનું પ્રમાણ વધતું જાય છે, એનું કદ વધતું જાય, તો એની હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા ઓછી થાય અને તેથી તેની પાણીમાં દ્રાવ્યતા ઘટે છે. ઉત્કલન બિંદુમાં આપણે જોયું કે પ્રાથમિકથી દ્વિતીયક, દ્વિતીયકથી તૃતીયક તરફ જતાં
સમઘટકી એમાઇન સંયોજનોમાં હંમેશા ઉત્કલન બિંદુ ઘટતા હોય છે અને એના પાછળનું કારણ કે એ એમાઇન જે સંયોજનો છે હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા ઉપર જ ડિપેન્ડ છે. એમાઇન સંયોજન 2 હાઇડ્રોજન બંધ બનાવી શકે છે એના જેવા જ બીજા અણુ સાથે. પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન 1 હાઇડ્રોજન બંધ બનાવે, તૃતીયક એમાઇન કોઈ અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવતો નથી અને તેથી તેના ઉત્કલન બિંદુ એકદમ ઓછા હોય છે. પછી પ્રાથમિક એમાઇન જ્યારે લેવામાં આવે તો રેખીય એમાઇનમાં જેમ જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધતી જાય એમ વાંડરવાસ બળ વધતું જાય છે. વાંડરવાસ બળના વધારાના કારણે આંતરાણવી આકર્ષણ બળ વધે છે, અંતર ઘટે છે, બંધ મજબૂતાઈ વધતી જાય તો બંધ તોડવા માટે ઉર્જા વધારે જોઈએ છે. એના કારણે પ્રાથમિક એમાઇનમાં નીચો અણુભાર ધરાવતા એમાઇનના ઉત્કલન બિંદુ નીચા હોય છે, જ્યારે ઊંચો અણુભાર ધરાવતા એમાઇનના ઉત્કલન બિંદુ ઊંચા જોવા મળે. તો આ પોઈન્ટ આપણે ફિઝિકલ પ્રોપર્ટીમાં સમજ્યો. હવે નેક્સ્ટ ટોપિક આપણે આજે સમજવાનો છે કેમિકલ પ્રોપર્ટીઝ. આ જે કેમિકલ પ્રોપર્ટીનો ટોપિક છે એ તમારી કોઈપણ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સમજાયેલા છે. આમાં અલગ અલગ બધા પોઈન્ટ સમજવાના છે. એમાંથી સૌથી પહેલો જે અગત્યનો ટોપિક છે એને આપણે આજે સમજવા પ્રયત્ન કરીએ. તો પોઈન્ટ છે રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મમાં પહેલો પોઈન્ટ આપણે સમજાવવાનો છે એમાઇનની બેઝિકતા. એમાઇનની બેઝિકતા અલગ અલગ રીતે પ્રશ્ન પૂછી શકે છે, બરાબર. અલગ અલગ શોર્ટ ક્વેશ્ચન છે એની અંદરથી બનાવી શકે છે. સૌથી પહેલો જે શોર્ટ ક્વેશ્ચન એમાંથી જો બનાવવો હોય તો એલિફેટિક એમાઇનની બેઝિકતા સમજાવો, આ રીતે પૂછી શકે. બીજો એક ક્વેશ્ચન એલિફેટિક એમાઇનની તેના વિયોજન અચળાંકના મૂલ્યના આધારે કેબી અથવા પી કેબીના મૂલ્યના આધારે બેઝિકતા સમજાવો. ત્રીજો પ્રશ્ન છે જે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનની અથવા એલિફેટિક એમાઇનની બેઝિકતા સમજાવો. તો આપણે પહેલાં શરૂઆત કરીએ ટોપિકમાં શું છે. ચલો, એમાઇન સંયોજન આપેલું છે. એમાઇન સંયોજન આપણે કોને કહીએ છીએ તો RNH2 તરીકે જેને દર્શાવીએ છીએ. એલિફેટિક એમાઇન છે આપણી પાસે. એમાં રહેલો નાઇટ્રોજન પોતે ઇલેક્ટ્રોન દાતા છે અને ઇલેક્ટ્રોન દાતા હોવાના કારણે લુઈસ બેઝ તરીકે વર્તે છે. તો કન્ફર્મ છે આના ઉપરથી કે જેની પાસે ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા હોય એ બેઝ તરીકે વર્તી શકે. તો એમાઇન સંયોજન પોતે બેઝ છે. એમાઇન એ એમોનિયાના વ્યુત્પન્ન છે એવું આપણે કહ્યું હતું. એમોનિયામાં રહેલો નાઇટ્રોજન પણ ઇલેક્ટ્રોન દાતા છે એટલે એમોનિયા પોતે લુઈસ બેઝ તરીકે. એરોમેટિક એમાઇન આપેલો હોય તો ArNH2 છે, તો એમાં પણ નાઇટ્રોજન ઉપર એક લોન પેર હોવાના કારણે લુઈસ બેઝ તરીકે વર્તે છે. તો આપણે કહી શકીએ કે એમોનિયા અને એમોનિયાના વ્યુત્પન્ન એ નાઇટ્રોજન પર એક ઇલેક્ટ્રોન પેર વધારાની દર્શાવતો હોવાથી, ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા ધરાવતો હોવાથી લુઈસ બેઝ તરીકે વર્તે છે, મતલબ એ બેઝિક ગુણધર્મ ધરાવે છે. જો સંયોજન બેઝિક હોય તો એ એસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર બનાવતો હોવો જોઈએ, બરાબર. એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાથી શું બને? પાણી અને ક્ષાર એવું આપણે મોટાભાગે કહીએ છીએ, પણ દરેક જગ્યાએ પાણી બને એવું જરૂરી પણ નથી. તો જુઓ, દાખલા તરીકે આપણી પાસે એમાઇન છે RNH2. આ એમાઇનની જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરવાની, જો આ બેઝ હોય તો આ સામે એસિડ હોય. એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો આ શું કરશે? નાઇટ્રોજન અહીંયાથી પ્રોટોનને ખેંચી લાવશે, ઇલેક્ટ્રોન યુગ્મ એને દાન કરશે. અહીંયાથી આ રીતે આયન છૂટ આપે તો સંયોજન આપશે RNH3+, જેને કહેવાય છે એમોનિયમ આયન તરીકે આપણે નામ આપીએ છીએ. અને એની સાથે જોડાઈ જશે Cl-. તો આ શું બની ગયો? ચતુર્થક ક્ષાર બની ગયો. નાઇટ્રોજનની વેલેન્સી 4 થઈ ગઈ છે એટલા માટે, બરાબર. તમે ધ્યાનથી જોઈ શકો છો, એક નાઇટ્રોજન આલ્કાઇલ સમૂહ સાથે છે ને 3 હાઇડ્રોજન સાથે બંધ બનાવતો હોય છે, એટલા માટે ચતુર્થક એમોનિયમ ક્ષાર બનાવે છે. હવે એ જે ક્ષાર બને છે એની જો પ્રક્રિયા NaOH વડે કરવામાં, પ્રબળ બેઝ વડે, તો પ્રબળ બેઝમાં રહેલો OH- અહીંયાથી પ્રોટોન ખેંચી લાવશે -H2, અહીંયાથી Cl- છૂટો પડશે, Na+ છૂટો પડશે NaCl, અને જે બેઝ હતો એ બેઝ સંયોજન પાછું મળી જતું હોય છે આપણને. તો આ એક પ્રક્રિયા એવી બતાવી છે જેમાં દર્શાવે છે કે એમાઇન સંયોજન હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા, જરૂરી નથી અહીંયા તમે HX પણ વાપરી શકો, હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી ચતુર્થક ક્ષાર બનાવે છે, તેથી એ પોતે બેઝિક ગુણધર્મ ધરાવે છે એવું કહી શકાય. દાખલા તરીકે માની લો કે સપોઝ અહીંયા એનિલીન હતો, એરોમેટિક પ્રાથમિક એમાઇન, એની જ્યારે HCl સાથે પ્રક્રિયા કરીશું તો સંયોજન આ રીતે બનાવશે. એમાં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાન કરીને H+ ને ખેંચી લાવશે, એની સાથે જોડાઈ જશે Cl-. તો આને કહેવાય એનિલિનિયમ હાઇડ્રોક્લોરાઇડ પ્રકારનો ચતુર્થક એમોનિયમ ક્ષાર. તો એ પણ બતાવે છે કે એરોમેટિક એમાઇન પણ પોતે
બેઝિક ગુણધર્મ ધરાવે છે. હવે પ્રશ્ન આ ત્રણમાંથી કોની બેઝિકતા વધારે છે એ પહેલાં જોઈએ. તો જુઓ અહીંયા NH3 છે. NH3ને હું અહીંયા જોડી દઉં છું હાઇડ્રોજન. હાઇડ્રોજનની જગ્યાએ તમે ગોઠવી દીધો એલિફેટિક એમાઇન માટે આલ્કાઇલ સમૂહ અને અહીંયા તમે ગોઠવો છો એરોમેટિક રિંગ NH2. એમાં રહેલો જે આલ્કાઇલ સમૂહ છે એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તરીકે વર્તે, ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે. ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે તો એ પ્લસ આઈ અસર તરીકે બતાવે. સામે જે એરોમેટિક રિંગ છે એ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ તરીકે વર્તે છે. ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હોય તો એ માઇનસ આઈ અસર દર્શાવે. પ્લસ આઈ અસર છે એટલે શું કરે? ઇલેક્ટ્રોન દાન કરે આને. અને માઇનસ આઈ અસર છે એટલે શું કરે? નાઇટ્રોજન પાસેથી ઇલેક્ટ્રોનને ખેંચી લાવવાનું કામ કરશે. તો હવે તમે જુઓ કે જેના નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા વધારે એની બેઝિકતા વધારે, જેની ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા ઓછી એની બેઝિકતા ઓછી. તો મતલબ આ શું કરે છે? નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન દાન કરે છે. જો એ નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન દાન કરે તો નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધશે અને ઇલેક્ટ્રોન ઘનતા વધે તો એની ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા વધી જશે. કોના કરતાં? એમોનિયા કરતાં. તો એમોનિયા કરતાં એલિફેટિક એમાઇનની બેઝિકતા વધુ છે એવું કહી શકાય. સામે આ શું કરે છે? એરોમેટિક રિંગ ઇલેક્ટ્રોનને ખેંચી લઈ જાય છે નાઇટ્રોજન ઉપરથી. જો નાઇટ્રોજન પરના ઇલેક્ટ્રોન એરોમેટિક રિંગ ખેંચી જાય તો નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન ઘનતા ઘટી તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા ઓછી થઈ ગઈ. તો મતલબ એરોમેટિક એમાઇનની બેઝિકતા ઓછી છે એવું આપણે કહી શકીએ. તો આપણને એક આ ક્રમ મળી ગયો અહીંયાથી. એલિફેટિક એમાઇનની બેઝિકતા એ એમોનિયા કરતાં વધારે છે અને એમોનિયા કરતાં ઓછી કોની? તો એરોમેટિક એમાઇનની બેઝિકતા છે. મતલબ એરોમેટિક એમાઇન એમોનિયા અને એલિફેટિક એમાઇન બંને કરતાં ઓછો નિર્બળ બેઝ તરીકે વર્તે છે. એક આ પોઈન્ટ યાદ રાખજો. ચલો હવે આના ઉપરથી આપણે પોઈન્ટ સમજવાનો પ્રયત્ન કરીએ કે સંયોજન બેઝ છે. જો એને પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એનું વિયોજન થશે. એસિડ હોય તો એસિડનું વિયોજન થાય, બેઝ હોય તો બેઝનું વિયોજન થાય. વિયોજન થાય તેનો વિયોજન અચળાંક આપણે શોધી શકીએ. સંતુલનના ચેપ્ટરમાં આપણે 11માં ભણ્યા. એ વિયોજન અચળાંકના મૂલ્ય ઉપરથી તમે કહી શકો કે એની બેઝિકતા વધારે હશે કે ઓછી. ચલો તો પહેલો પોઈન્ટ જે છે આ છે. હવે બીજો પોઈન્ટ સમજીએ એના વિયોજન અચળાંકના આધારે બેઝિકતા. નેક્સ્ટ પોઈન્ટ આમાં સમજવાનો છે બેઝના વિયોજન અચળાંકને આધારે તેની બેઝિકતા. હવે બેઝ તરીકે કોણ છે? અહીંયા એમાઇન સંયોજન છે. તો એમાઇનનો વિયોજન અચળાંક લેવાનો. હવે બેઝનો વિયોજન અચળાંક જો હોય તો વિયોજન અચળાંક અહીંયા કયો ગણાશે? બેઝ માટે KB તરીકે આપણે દર્શાવતા હોય. તો હવે આના માટે પોઈન્ટ સમજવાનો છે. સમજો કઈ રીતે છે. એમાઇન સંયોજન છે RNH2. એમાઇનને જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરાવવામાં આવે, એમાઇનને પાણી સાથે પ્રક્રિયા, આ પોતે બેઝ તરીકે વર્તતો હોય તો આ એસિડ તરીકે વર્તશે. તો આ શું કરશે? અહીંયાથી એને H+ આયન દાન કરશે. તો આ H+ આયન એને દાન કરી દેશે અને H+ આયન જો દાન કરે તો સંયોજન બનાવશે RNH3+ અને OH-. તો આ એક જલીય દ્રાવણ આનું તૈયાર થયું. જલીય દ્રાવણમાં બેઝનું વિયોજન થાય છે. બેઝનું વિયોજન થયું તો એના જલીય દ્રાવણમાં કોણ ઉત્પન્ન કર્યો? OH-. તો જેના જલીય દ્રાવણમાં OH- હોય એનું જલીય દ્રાવણ બેઝિક ગુણધર્મ ધરાવે છે એવું કહી શકાય. તો કહી શકીએ ધેરફોર એમાઇનના જલીય દ્રાવણમાં OH- ઉત્પન્ન થતો હોવાથી તેનું જલીય દ્રાવણ બેઝિક ગુણધર્મ ધરાવે છે. હવે એમાં પણ પોઈન્ટ સમજવાનો કે આ જે OH- છે એની જલીય દ્રાવણમાં જો સાંદ્રતા ઓછી હોય તો સંયોજનના જલીય દ્રાવણની બેઝિકતા ઓછી, OH- સાંદ્રતા વધારે તો બેઝિકતા વધારે છે એવું કહી શકીએ. પોઈન્ટ અહીંયા નોંધ કરીએ. OH- સાંદ્રતા
વધે તો જલીય દ્રાવણની બેઝિકતા વધે. મતલબ અહીંયા પોઈન્ટ શું બતાવ્યો છે? કોન્સન્ટ્રેશન ઓફ OH માઇનસ ઇઝ પ્રપોઝનલ ટુ બેઝિસિટી દર્શાવે છે. ચલો હવે આના ઉપરથી પ્રક્રિયા માટેનો સંતુલન અચળાંક જો લખીએ. સંતુલન અચળાંક જો લખીએ તો આ રીતે આવશે. સંતુલન અચળાંક જેને આપણે કહીએ છીએ કે ઇક્વિલિબ્રિયમ. સંતુલન અચળાંકનું મૂલ્ય કઈ રીતે લખાતું હોય? સૂત્ર નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. તો કે ઇક્વિલિબ્રિયમ ઇઝ ઇક્વલ ટુ નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. તો નિપજ તરીકે એક એમોનિયમ કેટાયન બતાવવાનો છે અને એક OH માઇનસની સાંદ્રતા. તો અહીંયા આવશે કોન્સન્ટ્રેશન ઓફ RNH3 પ્લસ આયન ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ OH માઇનસ આયન અપન નિપજને છેદમાં આવશે પ્રક્રિયકની સાંદ્રતા. તો કોન્સન્ટ્રેશન ઓફ એમાઇન ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ H2O. જેમાંથી H2O એક એવું સંયોજન છે કે જેની સાંદ્રતા કેવી હોય છે? અચળ. સાંદ્રતા H2O ની બદલાતી નથી. અચળ સાંદ્રતાને સંતુલન અચળાંક સાથે જો ગુણવામાં આવે તો કે ઇક્વિલિબ્રિયમ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ H2O થાય. તો ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ RNH3 પ્લસ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ OH માઇનસ અપોન કોન્સન્ટ્રેશન ઓફ એમાઇન સંયોજન આવશે. હવે સંતુલન અચળાંક હતો એની સાથે અહીંયા અચળ કોઈક પદ ગુણાયું તો પાછો આખું અચળાંક અહીંયા બદલાઈ જશે. અને એ અચળાંક કયો આવશે? એનો આધાર કયા પ્રકારની પ્રક્રિયા તમે લીધી છે. તમે બેઝનું વિયોજન બતાવ્યું તો બેઝનો વિયોજન અચળાંક, એસિડનું વિયોજન બતાવો એસિડનું વિયોજન અચળાંક, પાણીનું વિયોજન બતાવો તો પાણીનો અચળાંક તરીકે KW આવે. એસિડનું વિયોજન હશે તો Ka લખાય, બેઝનું વિયોજન થતું હોય તો Kb લખાય. પાણીનો જો અહીંયાથી વિયોજન બતાવો તો KW લખાતો હોય. અલ્પદ્રાવ્ય ક્ષાર જો બતાવેલો હોય તો ત્યાં KSP લખાય. અને જો કોઈક ક્ષાર વાપરેલો હોય તો તેના માટે KH તરીકે આપણે દર્શાવતા હોય. તો ધેરફોર આની જગ્યાએ મારે લખવું હોય તો સંતુલન અચળાંક નવો આવશે Kb. Kb ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ RNH3 પ્લસ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ OH માઇનસ અપન કોન્સન્ટ્રેશન ઓફ RNH2. તો આ આપણી પાસે એક ફોર્મ્યુલા મળી અને એ ફોર્મ્યુલાના આધારે તમે કહી શકો છો બેઝના વિયોજન અચળાંક Kbના આધારે તેની બેઝિકતા શું થઈ શકે. તો જુઓ ધેરફોર સૂત્ર ઉપરથી સમજજો. સૂત્રમાં OH માઇનસની સાંદ્રતા, જો OH માઇનસની સાંદ્રતા ઘટે તો Kbનું મૂલ્ય શું થશે? OH માઇનસની સાંદ્રતા ઘટે તો અંશ ઘટશે, છેદ વધશે, છેદ વધશે સામે Kb ઘટશે. મતલબ આ બંને એકબીજાના સમપ્રમાણમાં છે એવું કહી શકીએ. સીધો Kb ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ OH માઇનસ છે. મતલબ કે જેમ OH માઇનસની સાંદ્રતા વધે એમ Kbનું મૂલ્ય વધે. OH માઇનસની સાંદ્રતા વધે તો તમે અહીંયા પોઈન્ટ લખેલો છે જુઓ, OH માઇનસની સાંદ્રતા વધે તો બેઝિકતા વધે. તો મતલબ એની બેઝિસિટી પણ વધતી જાય. જેના આધારે લખી શકું છું રિલેશન કોન્સન્ટ્રેશન ઓફ OH માઇનસ ઇઝ પ્રપોઝનલ ટુ Kb ઇઝ પ્રપોઝનલ ટુ બેઝિસિટી. તો તમે આના પોઈન્ટ ઉપરથી યાદ રાખી શકો છો કે 4 ઓપ્શન તમને એમાઇન્સમાં આપેલા હોય અને એની Kbના મૂલ્યો જો આપેલા હોય તો જેનો Kb ઓછો એની બેઝિકતા ઓછી, જેનો Kb વધારે એની બેઝિકતા વધારે દર્શાવાતી હોય છે. પણ મોટાભાગે ઇન્ડસ્ટ્રી લેવલે જ્યારે એમાઇન્સનું પ્રોડક્શન થતું હોય ત્યારે એનું ક્વોલિટી કંટ્રોલ અને ક્વોલિટી એનાલિસિસ કરવામાં આવતું હોય. એ દરમિયાન જ્યારે એને બનાવટ પ્રોડક્શન થતું હોય તો એ સંયોજનના ડેટા ઉપર કોઈ દિવસ Kbની વેલ્યુ ત્યાં નથી લેવામાં આવતી. ત્યાં ડેટાની અંદર એની Pkbના મૂલ્યો લેવામાં આવતા હોય છે. કારણ કે આને પ્લોટ કરવો ડાયોગ્રામ ઉપર થોડુંક અઘરું પડી જાય છે. એટલા માટે નાના મૂલ્યોનો ત્યાં યુઝ થતો હોય તો Kbના જગ્યાએ Pkbના મૂલ્યોનો ઉપયોગ કરીને ત્યાં શોધવામાં આવતું. તો હવે Kbની જગ્યાએ Pkb પરથી કઈ રીતે શોધી શકાય એને પણ સમજીએ. ચલો પોઈન્ટ અહીંયા નોંધ કરીએ છીએ, પરંતુ ઉદ્યોગોમાં Kbના બદલે Pkbના
મૂલ્યોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે કઈ રીતે શોધાય છે આ પી કેબી અને કેબી વચ્ચેનો રિલેશન? તો જુઓ, એને પણ સમજીએ. દાખલા તરીકે આપણી પાસે એક સંયોજન સૂત્ર છે પીએચ. પીએચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ કોન્સન્ટ્રેશન ઓફ એચ પ્લસ લખીએ છીએ. એ જ પ્રમાણે POH જો હોય તો માઇનસ લોગ ઓફ કોન્સન્ટ્રેશન ઓફ OH માઇનસ તરીકે બતાવીએ છીએ. અહીંયા હાઇડ્રોજન છે તો અહીંયા હાઇડ્રોજન, અહીંયા OH છે તો અહીંયા OH માઇનસ. હવે એની જગ્યાએ માની લો કે અહીંયા હું મૂકી દઉં છું KB, તો અહીંયા શું આવવું જોઈએ સૂત્ર? માઇનસ લોગ ઓફ કોન્સન્ટ્રેશન ઓફ KB બતાવી શકું છું. અથવા તો તમે કેબીની જગ્યાએ અહીંયા OH માઇનસ પણ લખી શકો છો, માઇનસ લોગ ઓફ કોન્સન્ટ્રેશન ઓફ OH માઇનસ, કારણ કે બેઝ છે. પણ આપણે જરૂરી સૂત્ર કયું છે? પી કેબી ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ કેબી તરીકે દર્શાવી શકાય. તો ધેરફોર પી કેબી ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ કેબી અહીંયા દર્શાવેલું છે. હવે આના ઉપરથી વિચારો, જે રિલેશન આપ્યું છે એ મુજબ કે જો OH માઇનસની સાંદ્રતા વધે તો કેબીનું મૂલ્ય વધે છે. હવે કેબીનું મૂલ્ય જો અહીંયા વધશે તો લોગ કેબી વધશે. લોગ કેબી વધશે પણ આગળ સિમ્બોલ શું છે? માઇનસ. તો વેલ્યુ શું થઈ જશે? ઘટી જશે. તો કોની વેલ્યુ ઘટી? પી કેબીની. મતલબ કે જેના કેબીના મૂલ્યો વધશે એના પી કેબીના મૂલ્યો ઘટાડે. તો આના ઉપરથી રિલેશન મળશે OH માઇનસ ઇઝ પ્રપોઝનલ ટુ કેબી ઇઝ પ્રપોઝનલ ટુ પી કેબી ઇઝ 1/P કેબી ઇઝ પ્રપોઝનલ ટુ બેઝિસિટી. તો મતલબ જેના પી કેબીનું મૂલ્ય ઓછું એની બેઝિકતા વધારે, જેના પી કેબીનું મૂલ્ય વધારે એની બેઝિકતા ઓછી. તો આ પ્રમાણે આપણે કહી શકીએ. આમ જે એમાઇનના કેબીનું મૂલ્ય વધુ અથવા પી કેબીનું મૂલ્ય ઓછું તેની બેઝિકતા વધુ છે એવું આપણે કહી શકીએ છીએ. બરાબર. તો આ કેબી અને પી કેબીના મૂલ્યમાંના આધારે આપણે આ બંને વચ્ચેનું રિલેશન અહીંયા પોઈન્ટમાં સમજીએ. હવે આગળ કઈ રીતે સમજાવે છે આને. હવે આપણે શરૂઆતમાં જ કીધું કે એલિફેટિક એમાઇન એ એરોમેટિક એમાઇન કરતાં પ્રબળ બેઝ છે, એમોનિયા કરતાં પણ પ્રબળ બેઝ તરીકે વર્તે છે. તો મતલબ પી કેબીનું મૂલ્ય જે છે આપણે એમોનિયા છે, એમોનિયાના જ વ્યુત્પન્ન તરીકે એમાઇન દર્શાવેલો છે અને એરોમેટિક એમાઇન દર્શાવેલું છે. જેમાં બેઝિકતા આપણે આની વધારે ગણી, જેની અંદર પી કેબીની વેલ્યુની જ્યારે વાત કરીએ તો એમોનિયાનો પી કેબી છે 4.75 છે. આ એક વેલ્યુ તમારે યાદ રાખવાની. તો જેનો પી કેબી વધારે એની બેઝિકતા ઓછી, જેનો પી કેબી ઓછો એની બેઝિકતા વધારે. તો મતલબ આની જે વેલ્યુ હશે એલિફેટિક એમાઇનની કેવી આવશે? આના કરતાં ઓછી. જ્યારે આ એના કરતાં વધારે આવશે એવું કહી શકીએ. તો એલિફેટિક એમાઇનનો જે પી કેબીનું મૂલ્ય છે એ પી કેબીનું મૂલ્ય 3 થી 4.22ની વચ્ચે મોટા ભાગે જોવા મળતું હોય. તો એલિફેટિક એમાઇનમાં પી કેબીના મૂલ્યો 3 થી 4.22ની વચ્ચે અથવા 4.75થી ઓછા હોય, જ્યારે એરોમેટિક એમાઇનના મૂલ્યો ગ્રેટર દેન 4.22, આમ તો જોવા જાવ તો 4.75 કરતાં વધારે હોવા જોઈએ. પણ અમુક એલિફેટિક એમાઇન છે કે જેની વેલ્યુ કેટલી હોય છે? 4.22 કરતાં વધારે જોવા મળતી હોય છે. તો જેના પી કેબીના મૂલ્યો 4.22 કરતાં વધારે હોય નિર્બળ બેઝ, અને જેના પી કેબીના મૂલ્યો 4.75થી નીચા હોય એ એલિફેટિક એમાઇનની બેઝિકતા વધારે આપણને જોવા મળતી હોય છે. તો આપણી બુકની અંદર એક કોષ્ટક આપેલું છે. કોષ્ટકની અંદર તમે ધ્યાનથી જોજો. એમાં એમોનિયાના મૂલ્યને ટાર્ગેટ કરવાનું 4.75. એલિફેટિક એમાઇન તમને આપેલા હશે મિથેન એમાઇન, ઇથેન એમાઇન, 1-પ્રોપેન એમાઇન, પ્રોપેન 2 એમાઇન, કે જેનું મૂલ્ય 4.75 કરતાં ઓછું છે. સામે એરોમેટિક એમાઇન પણ આપેલા છે. એનિલિન હશે, એનએન ડાયમિથાઇલ એનિલિન છે અથવા એન મિથાઇલ એનિલિન, એના મૂલ્યો 4.75 કરતાં વધારે હશે. 7, 8, 9ની સુધીની રેન્જમાં આપેલા છે. અને એ વસ્તુ સમજાવે છે કે એલિફેટિક એમાઇનની બેઝિકતા એ એરોમેટિક એમાઇન અને એમોનિયા બંને કરતાં વધારે છે. તો પી કેબીના મૂલ્યોના આધારે એવું કહે છે કે જેનો
કેબી વધારે એનો પી કેબી ઓછો અને એની બેઝિકતા વધુ જોવા મળતી હોય છે. તો આ રિલેશન તમારે સીધો યાદ રાખી લેવાનો. આ રિલેશન ઉપરથી જ તમારે એન્ટ્રન્સની અંદર કોઈ પણ ક્વેશ્ચન તમને આપેલો હોય તમે સીધો જવાબ આપી શકો છો. એટલે ઘણી વખતે શું થતું હોય, 4 એમાઇન સંયોજન આપ્યા હશે, એ 4 એમાઇન સંયોજનોના પી કેબીના મૂલ્યો તમને અનુક્રમે આપેલા હશે અને પૂછશે કે કોની બેઝિકતા વધારે, બેઝિકતાનો ક્રમ જણાવો. તો પછી તમારે શું કરવાનું, પી કેબીના મૂલ્યોનો પહેલાં ક્રમ ચેક કરો, વધતો અથવા ઘટતો ક્રમ મૂકી દો. એમાં જેનો પી કેબી ઓછો એની બેઝિકતા વધારે, જેનો પી કેબી વધારે એની બેઝિકતા ઓછી. સોલ્વ થઈ ગયો આન્સર. ક્લિયર? બરાબર. તો આ રીતનો પોઈન્ટ આપેલો છે, કેબી અને પી કેબીના મતલબ વિયોજન અચળાંકના મૂલ્યોના આધારે એમાઇન સંયોજનોની બેઝિકતા. તો નેક્સ્ટ ટોપિક છે આપણો જે સૌથી મોસ્ટ આઈએમપી ટોપિક કહી શકાય, થિયરી અને એમસીક્યુ. એમસીક્યુ એમાંથી દર સાલ દરેક પ્રકારની એક્ઝામમાં પૂછાતા હોય છે. એ ટોપિક ઉપર હવે આપણે જઈએ, જે ટોપિક છે એમાઇનની બેઝિકતા. એલિફેટિક એમાઇનની બેઝિકતા સમજાવવાની છે. ચલો તો આપણો પોઈન્ટ છે એના ઉપર જઈએ. એલિફેટિક એમાઇનની બેઝિકતા. છેલ્લે આપણે પોઈન્ટ ભણી ગયા કે એમાઇન સંયોજનો બેઝિક છે, જેની આપણે એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવી, એના ઉપર લોન પેર હોવાના કારણે ઇલેક્ટ્રોન દાન કરી શકે છે, એના આધારે સમજાય. પછી એમાં જોયું હતું કે એમોનિયા કરતાં એલિફેટિક એમાઇન પ્રબળ બેઝ છે, એરોમેટિક એમાઇન નિર્બળ બેઝ છે, કારણ કે એમાઇનની અંદર રહેલો એલિફેટિક આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા છે, જે ઇલેક્ટ્રોન દાન કરે છે નાઇટ્રોજનને, તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા વધતી જાય છે. સામે એરોમેટિક રિંગ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે, ઇલેક્ટ્રોન આકર્ષક છે, નાઇટ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચી લે, એટલે ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા એની ઓછી કરી નાખે. પછી બીજા નંબરમાં હતું એમાઇનની બેઝિકતા એના વિયોજન અચળાંકના આધારે, કેબીના મૂલ્યના આધારે, પી કેબીના મૂલ્યના આધારે. તો આપણે એમાં પણ જોઈ ગયા કે જેમ OH માઇનસની સાંદ્રતા વધે એમ સૂત્ર મુજબ કેબીની વેલ્યુ પણ વધતી જાય. કેબીનું મૂલ્ય જેનું વધારે એની બેઝિકતા વધારે. પણ કેબી અને પી કેબીનો રિલેશન એકબીજા કરતાં વ્યસ્ત છે. તો જેમ કેબીનું મૂલ્ય વધે એમ પી કેબીનું મૂલ્ય ઘટે તો બેઝિકતા વધતી જાય છે. આ પોઈન્ટ આપણે છેલ્લે સમજાયો છે. ચલો હવે આપણે સમજવાની છે એલિફેટિક એમાઇનની બેઝિકતા. તો આપણી પાસે 3 એમાઇન છે, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને એમોનિયા પણ છે. એમાંથી કોની બેઝિકતા કઈ રીતે આવે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ, સૌથી પહેલાં આપણી પાસે છે એમોનિયા, NH3 જેને આપણે દર્શાવીએ છીએ. NH3ની અંદર 3 હાઇડ્રોજન જોડાયેલા છે અને નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતાવાથી લुईस બેઝ છે. પ્રાથમિક એમાઇન હોય RNH, દ્વિતીયક એમાઇન RNRH, તૃતીયક એમાઇન RNRR. તો તમે જોઈ શકો છો 3 નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાતા છે, એટલા માટે બેઝિક છે. અને એમાં પણ આપણે કીધું કે એલિફેટિક એમાઇનની બેઝિકતા એ એમોનિયા કરતાં વધારે છે. અને એ શેના આધારે આપણે સમજાયું છે, તો એમોનિયાનો જે પી કેબી છે એ પી કેબીનું મૂલ્ય એમોનિયાનું 4.75 જેટલું જોવા મળે છે, જ્યારે એલિફેટિક એમાઇનની પી કેબીનું મૂલ્ય 3 થી 4.22ની વચ્ચે જોવા મળે. અને એમાં આપણે કીધું હતું કે જેમ પી કેબીનું મૂલ્ય ઘટે એમ એની બેઝિકતા વધતી જાય છે. તો એના આધારે આપણે કીધું કે એમોનિયા કરતાં એમોનિયાના વ્યુત્પન્ન એલિફેટિક એમાઇનની બેઝિકતા વધુ છે. હવે એમાં પણ ત્રણેયમાંથી કોની બેઝિકતા કઈ રીતે વધારે, કોની ઓછી, કોની, તો એમાં તમે જોઈ શકો છો જોડાયેલો જે ક્રિયાશીલ સમૂહ છે R તરીકે આલ્કાઇલ સમૂહ, એ આલ્કાઇલ સમૂહ જે આપ્યો એ પોતે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તરીકે વર્તે. અને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તરીકે વર્તે તો એ શું કરશે, નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન દાન કરશે. નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન દાન કરશે એના કારણે આ એક આલ્કાઇલ સમૂહ નાઇટ્રોજનને જો ઇલેક્ટ્રોન દાન કરશે તો એના ઉપર સપોઝ માની લો કે આટલી ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે છે. તો નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન ડેન્સિટી 2 ઇલેક્ટ્રોનના કારણે પહેલાં તો હતી જ. હવે નાઇટ્રોજનને આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન આપે છે તો નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો કર્યો તો ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા વધી, તો આના કરતાં એની ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા વધારે છે એવું કહી શકાય. અહીંયા સામે 2 ઇલેક્ટ્રોન દાન કરનાર ક્રિયાશીલ સમૂહ છે, જેના કારણે
આ નાઇટ્રોજન ઉપર એના કરતાં પણ ઇલેક્ટ્રોન ડેન્સિટીનું પ્રમાણ વધી જશે. તો મતલબ પ્રાથમિક એમાઇન કરતાં દ્વિતીયક એમાઇનમાં નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા વધી જાય છે. અને ટર્સરીમાં 3 ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા છે, જેના કારણે આ નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી એનાથી પણ વધારે થઈ જાય. તો તમે જોઈ શકો છો પ્રાથમિક એમાઇનમાં, દ્વિતીયક એમાઇનમાં અને તૃતીયક એમાઇનમાં જે જોડાયેલા છે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે અને એ ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહની ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા છે, જેને સામાન્ય રીતે આપણે પ્લસ આઈ અસર દર્શાવે છે એવું કહી શકીએ છીએ. તો પ્લસ આઈ અસર દર્શાવતા ક્રિયાશીલ સમૂહની હાજરીના કારણે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતામાં વધારો થાય છે. તો તમે જોઈ શકો છો અહીંયા એક જ આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાન કરનાર તો થોડીક ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે. અહીંયા 2 ઇલેક્ટ્રોન દાન કરનાર આલ્કાઇલ સમૂહ તો ઇલેક્ટ્રોન ડેન્સિટી આના કરતાં પણ વધી. અહીંયા 3 ઇલેક્ટ્રોન દાન કરનાર સમૂહ તો અહીંયા ઇલેક્ટ્રોન ડેન્સિટી આનાથી પણ વધી. આ જસ્ટ તમને સમજાવવા માટે દર્શાવેલું છે મેં આ રીતે, બરાબર. તો જેની ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે એની ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા વધારે, તો એની બેઝિક પ્રબળતા પણ વધારે કહી શકાય. અને આ કન્ડિશનમાં જો જોવા જઈએ તો 3 ડિગ્રી એમાઇન ઇઝ મોર બેઝિક ધેન સેકન્ડરી એમાઇન ઇઝ મોર બેઝિક ધેન પ્રાઇમરી એમાઇન અને એલિફેટિક એમાઇન ઇઝ મોર બેઝિક ધેન એમોનિયા દર્શાવે છે. તો આપણને પીકેબીના મૂલ્યના આધારે અને સાથે સાથે પ્લસ આ ઇફેક્ટના આધારે પણ આ રીતે સમજાયેલું છે. તો આના આધારે હું કહી શકું છું જેમ પ્લસ આઈ અસર વધતી જાય એમ એમાઇનની બેઝિકતા પણ વધતી જાય છે, એવું પોઈન્ટ આપણને આ સમજાવે છે. ક્લિયર સમજાય છે, બરાબર. તો આપણને આ જે ક્રમ જોવા મળ્યો એ ક્રમ ક્યારે જોવા મળે છે? માત્ર ને માત્ર વાયુ અવસ્થામાં હોય ત્યારે. વાયુ અવસ્થામાં અથવા તો બિનજલીય દ્રાવક જ્યારે આપેલો હોય ત્યારે જ એમાઇનની બેઝિકતાનો આ ક્રમ સાચો છે. જ્યારે એમાઇનનું જલીય દ્રાવણ બનાવેલું હોય તો જલીય દ્રાવણની બેઝિકતા પ્રાયોગિક રીતે શોધવામાં આવેલી છે, આના કરતાં કંઈક અલગ ડિફરન્ટ જ છે. તો એમાં શું સમજાવે છે? પરંતુ પ્રાયોગિક રીતે સાબિત થયેલું છે કે એમાઇનની બેઝિકતા તેના જલીય દ્રાવણમાં સેકન્ડરી એમાઇન પ્રબળ બેઝ તરીકે વર્તે છે. મતલબ અહીંયા એવું કહે છે કે જો બિનજલીય દ્રાવણ હોય તો પ્રબળ બેઝ તરીકે 3 ડિગ્રી એમાઇન વર્તે, પણ જો દ્રાવણ જલીય આપેલું હોય, જલીય દ્રાવણ એટલે પાણી સાથેનું દ્રાવણ એનું બનાવેલું હોય, તો જલીય દ્રાવણમાં સેકન્ડરી એમાઇનની બેઝિક પ્રબળતા સૌથી વધારે છે એવું કહેવા માગે છે. અને એ મુજબ જો જોવા જઈએ તો આપણી પાસે એક પોસિબિલિટી આ રીતની છે, 2 ડિગ્રી ગ્રેટર દેન 3 ડિગ્રી ગ્રેટર દેન 1 ડિગ્રી, અથવા તો પછી 2 ડિગ્રી ગ્રેટર દેન 1 ડિગ્રી ગ્રેટર દેન 3 ડિગ્રી પણ હોઈ શકે છે. આ બેમાંથી કોઈ પણ કન્ડિશન હોઈ શકે. સેકન્ડરી એમાઇન કરતાં ટર્સરી કરતાં 1 ડિગ્રી બેઝિકતા ઓછી થાય, અથવા સેકન્ડરી કરતાં 1 ડિગ્રીની 1 ડિગ્રી કરતાં 3 ડિગ્રીની એમાઇનની બેઝિકતા ઓછી હોઈ શકે. હવે આવું ક્યારે પોસિબલ છે, કઈ રીતે છે? તો જલીય દ્રાવણમાં સેકન્ડરી એમાઇનની બેઝિક પ્રબળતા પર 3 પરિબળો અસર કરે છે. કયા કયા છે સમજીએ. જલીય દ્રાવણમાં એમાઇનની બેઝિકતા નીચેના 3 પરિબળોની સંયુક્ત અસરને કારણે જોવા મળે છે. મતલબ કે એમાઇન બેઝિક પ્રબળ છે, એમાંય સેકન્ડરી એમાઇન બેઝિક વધારે છે, તો એની જે બેઝિકતા છે એ શા માટે? એના ઉપર 3 એવા પરિબળો અસર કરતા હોય છે. એ કયા કયા પરિબળો છે? તેમાં પહેલું જે પરિબળ છે
એ એક પ્લસ આઈ અસર છે. બીજું પરિબળ છે એમોનિયમ કેટાયનની સ્થિરતા. અહીંયા પોઈન્ટ લખું છું, એમોનિયમ કેટાયનનું હાઇડ્રેશન અથવા સોલ્વેશન, અથવા તો કહી શકું છું એમોનિયમ કેટાયનની હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા. ચલો, એક આ પોઈન્ટ બીજો છે આપણી પાસે, એમોનિયમ કેટાયન બનાવવાનું, એમોનિયમ કેટાયનની સ્થિરતા ઉપરથી સમજાવવાનું. અને ત્રીજો જે પોઈન્ટ છે સ્ટેરિક અસર, સ્ટેરિક હિન્ડ્રન્સ જેને કહીએ છીએ, જેને આપણે સામાન્ય રીતે અવકાશીય અવરોધ નામ આપીએ છીએ. ચલો, આ પોઈન્ટ સમજાવવાના છે અને એ ત્રણના આધારે આમાં બેઝિકતાનો ક્રમ બતાવવાનો કે સેકન્ડરી શા માટે પ્રબળ બેઝ તરીકે વર્તે છે. ચલો જોઈએ. તો જુઓ, સૌથી પહેલો જે પોઈન્ટ સમજાયો છે આપણને પ્લસ આઈ અસર. પ્લસ આઈ અસર અહીંયા ઓલરેડી મેં બતાવેલી છે. જુઓ, પ્લસ આઈ અસરમાં એક આલ્કાઇલ સમૂહ, બે આલ્કાઇલ સમૂહ, ત્રણ આલ્કાઇલ સમૂહ. તો જેમ પ્લસ આઈ અસર વધે છે એમ નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધે છે અને તેથી નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા વધે છે અને તેથી કહી શકાય કે પ્લસ આઈ અસર મુજબ 3 ડિગ્રી એમાઇન is greater than 2 degree amine is greater than 1 degree એમાઇનની બેઝિકતા જોવા મળે છે. આ એક ક્વેશ્ચન પહેલો આપણને ત્યાંથી મળી ગયો. ચલો, ત્યાર પછી પોઈન્ટ નંબર 2, એમોનિયમ કેટાયનનું હાઇડ્રેશન. એમોનિયમ કેટાયનનું સોલ્વેશન અથવા હાઇડ્રેશન જેને કહીએ છીએ. મતલબ સોલ્વેશન અથવા હાઇડ્રેશન કોને કહી શકાય? H2O સાથેનું જોડાણ જેને કહીએ છીએ. H2O સાથે જોડાણ કરશે તો એ શું કરશે? હાઇડ્રોજન બંધ બનાવશે. ચલો, તો સૌથી પહેલાં તો એમોનિયમ કેટાયન આપણે સમજવાનું છે. સપોઝ માની લો કે એમોનિયા હતો, એમાં તમે શું કર્યું? એક H+ આયન સાથે પ્રક્રિયા કરાઈ તો સંયોજન બનાવશે આયનમાં NH4+ આયન અને એ જે NH4+ આયન છે એનું તમે નામ જાણો છો, એમોનિયમ આયન. પણ અહીંયા કયો વીજભાર છે? પ્લસ, એટલે શું કહેવાય? એમોનિયમ કેટાયન. તો જે એમાઇન સંયોજન છે એ એમોનિયાના વ્યુત્પન્ન છે, તો એ પણ એમોનિયમ કેટાયન બનાવી શકે છે. તો પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક ત્રણે એમાઇનનો એમોનિયમ કેટાયન આપણે દર્શાવવાનો છે. ચલો, તો સૌથી પહેલાં પ્રાથમિક એમાઇન NH સાથે પ્રક્રિયા કરશે, આ ઇલેક્ટ્રોન પેર આપીને એની સાથે બંધ બનાવશે NH અને અહીંયા છે H+ આયન. તો આ શું બની ગયો? પ્રાથમિક એમાઇનનો એમોનિયમ કેટાયન બન્યું. એ જ રીતે સેકન્ડરી એમાઇન આપેલો હોય RN RH અને અહીંયા આવશે H+. તો આ ઇલેક્ટ્રોન પેર આપશે, એમોનિયમ કેટાયન બનાવશે RNRH અને નાઇટ્રોજન ઉપર ચાર્જ પ્લસ. ચલો, એ જ પ્રમાણે ટર્સરી એમાઇન પણ આપેલો હોય RNRH+ ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરશે તો RNR અને અહીંયા H+ જોડાયું એટલે ચાર્જ આવ્યો પ્લસ. હવે આ જે એમોનિયમ કેટાયન આપ્યો એના ઉપરથી આપણે જવાબ શોધવાનો છે, બરાબર. ચલો, હવે એ પોઈન્ટને હું અહીંયા લખું છું, ધ્યાન રાખજો. જે એમાઇનના
કેટાયનનું સોલ્વેશન વધુ, તેની સ્થિરતા વધુ, અથવા જે એમાઇનના એમોનિયમ કેટાયનની હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા વધુ, તેની સ્થિરતા વધુ. આમ જેના એમોનિયમ કેટાયનની સ્થિરતા વધુ, તેની બેઝિકતા વધુ છે. આ પોઈન્ટ તમારે ધ્યાન રાખવાનો છે આના ઉપર, બરાબર. તો સૌથી પહેલાં શું કરવાનું, એમાઇનનો કેટાયન બનાવો, સોલ્વેશન પછી કરો. પછી એમાં એમાઇનનો એમોનિયમ કેટાયન છે એ હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા બતાવશે, પાણીના અણુ સાથે જોડાશે. અને પાણીના અણુ સાથે જોડાઈને જ્યારે હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા દર્શાવતો હોય તેની સ્થિરતા પણ વધતી જાય. જે હાઇડ્રોજન બંધ વધુ બનાવે એની સ્થિરતા વધારે, અને જેની સ્થિરતા વધારે એના એમોનિયમ કેટાયનની બેઝિકતા પણ વધુ છે. તો જુઓ, હવે આ આપણી પાસે અહીંયા એમોનિયમ કેટાયન 3 એમાંથી અહીંયા H2O નો એક અણુ જોડાશે, જેમાં આ હાઇડ્રોજન પરમાણુ ઓક્સિજન સાથે હાઇડ્રોજન બંધ બનાવશે. સમજાય છે? જુઓ, હાઇડ્રોજન H2O અણુ જોડાય છે, જલીય દ્રાવણ છે, સોલ્વેશન હાઇડ્રેશન બતાવશે. હાઇડ્રેશન એટલે પાણીનું જોડાવ, પાણીના અણુનું ઉમેરાવ. તો એક H2O નો અણુ અહીંયા જોડાય, બીજો એક H2O નો અણુ અહીંયા હાઇડ્રોજન બંધ બનાવશે, ત્રીજો એક H2O નો અણુ અહીંયા આ ઓક્સિજન સાથે હાઇડ્રોજન બંધ બનાવે. તો તમે જોઈ શકો છો પ્રાથમિક એમાઇનનો એમોનિયમ કેટાયન 3 હાઇડ્રોજન બંધ બનાવે છે. સેકન્ડરી એમાઇનનો એમોનિયમ કેટાયન એક H2O અહીંયા જોડાશે, એક H2O અહીંયા આની સાથે જોડાશે. તો મતલબ અહીંયા 2 હાઇડ્રોજન બંધ બનાવે છે. એ જ પ્રમાણે આની અંદર માત્ર ખાલી એક જ હાઇડ્રોજન હોવાથી એક હાઇડ્રોજન બંધ બનાવે છે. હવે આની કમ્પેરિઝન પેલા પોઈન્ટ સાથે તમે કરી જુઓ, જેની અંદર ચોખ્ખું જ મેં કીધું છે, જેના એમોનિયમ કેટાયનનું સોલ્વેશન વધુ એની સ્થિરતા વધુ, બરોબર. તો જુઓ, સોલ્વેશન અહીંયા પાણીના અણુ 3 જોડાય, અહીંયા પાણીના અણુ 2 જોડાય, અહીંયા એક જ જોડાયો, તો આનું સોલ્વેશન વધારે તો એની સ્થિરતા વધારે, સ્થિરતા વધારે તો મતલબ એની બેઝિકતા વધારે. બીજો પોઈન્ટ અહીંયા કીધું જુઓ, જેના એમાઇનના એમોનિયમ કેટાયનની હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા વધુ એની સ્થિરતા વધુ. તો અહીંયા 3 હાઇડ્રોજન બંધ બનાવે, અહીંયા 2 હાઇડ્રોજન બંધ બનાવે, અહીંયા 1 હાઇડ્રોજન બંધ બનાવ્યો. ક્લિયર દેખાય છે? હવે જેનું સોલ્વેશન વધુ એની સ્થિરતા વધુ, એની બેઝિકતા વધુ. જેની હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા વધારે એની બેઝિક સ્થિરતા વધારે, એની બેઝિકતા વધારે. તો મતલબ સોલ્વેશન, હાઇડ્રેશન, એમોનિયમ કેટાયનની સ્ટેબિલિટી અહીંયા જે આપણને પોઈન્ટ સમજાવે એના આધારે બેઝિકતાનો ક્રમ કોની બેઝિકતા વધારે બતાવે, જેની હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા વધારે, જેની સોલ્વેશન વધારે, જેને એમોનિયમ કેટાયનની સ્થિરતા વધારે, મતલબ પ્રાથમિક એમાઇનની બેઝિકતા અહીંયા વધારે છે એવું કહી શકાય છે. જેના આધારે હું લખી શકું છું ધેરફોર 1 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 2 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 3 ડિગ્રી એમાઇન દર્શાવે છે. તો જુઓ, અહીંયા ક્રમ આખો ચેન્જ થઈ ગયો. શરૂઆતમાં ક્રમ શું હતો? 3, 2, 1. હવે ક્રમ શું આવ્યો? 1, 2, 3. પોઈન્ટ નંબર 3, ત્રીજો પોઈન્ટ આપણને અહીંયા સમજાવે છે સ્ટેરિક અસર, મતલબ અવકાશીય અવરોધ. હવે અવકાશી અવરોધમાં શું થાય? જેમ અથડામણ વધે, સાર્વત્રિક નિયમ છે, બરાબર, કુદરતનો નિયમ છે, જ્યાં અથડામણ વધારે થાય ત્યાં ઉર્જા વધારે ઉત્પન્ન થતી હોય છે. ઘરની અંદર 2 વ્યક્તિ વચ્ચે ઝઘડો થતો હોય, કકરાટ થતો હોય, તો ત્યાં એમાં સ્ટેબિલિટી ઓછી થઈ જાય. એ બંને એકબીજા સાથે બહુ રહે જ નહીં, બરાબર. ઝઘડો થતો હોય તો તમે જોઈ શકો, ઝઘડો થાય એટલે મારામારી થાય તો ઉર્જા વધારે ઉત્પન્ન થાય, તો ત્યાં એમની સ્ટેબિલિટી ઓછી થાય. જ્યાં સ્થિરતા વધારે હોય ત્યાં ઉર્જા ઓછી હોય, અને જ્યાં સ્થિરતા ઓછી હોય ત્યાં હંમેશા ઉર્જા વધારે. તો જ્યાં અથડામણ વધારે થાય ત્યાં ઉર્જા વધારે ઉત્પન્ન થાય, તો એની સ્થિરતા ઘટાડે. તો સ્ટેરિક અસર, અવકાશી અવરોધ કોના કારણે નડે? આલ્કાઇલ સમૂહના કદના કારણે નડતો હોય.
તો આમાં એક જ આલ્કાઇલ સમૂહનું કદ છે, અહીંયા 2 આલ્કાઇલ સમૂહ છે, અહીંયા 3 આલ્કાઇલ સમૂહ. તો મતલબ અહીંયા સૌથી વધારે અવરોધ નડે તો સ્ટેરિક અસર અહીંયા સૌથી વધારે આવશે. સ્ટેરિક અસર અહીંયા સૌથી વધારે, તો અહીંયા ઉર્જા વધારે ઉત્પન્ન કરશે, તો થર્મોડાયનેમિકલી આની સ્ટેબિલિટી ઘટાડી નાખશે. અહીંયા સ્ટેરિક અસર એકદમ ઓછી થઈ જશે, તો થર્મોડાયનેમિકલી સ્ટેબિલિટી આની વધારે આવશે, તો સ્ટેરિક અસર પણ શું બતાવે છે? 1 2 3 બેઝિકતા ઘટે છે. તો મતલબ હાઇડ્રેશનના આધારે અને સ્ટેરિક અસર બંને આપણને સંયુક્ત રીતે કહે છે કે પ્રાથમિક એમાઇનની બેઝિકતા દ્વિતીયક કરતાં તૃતીયક કરતાં વધારે છે. તો આમ એમોનિયમ કેટાયનનું હાઇડ્રેશન અથવા સ્થિરતા અને અવકાશીય અવરોધ બંને દર્શાવે છે કે 1 degree is greater than 2 degree is greater than 3 degree એમાઇન છે. તો જુઓ, હવે અહીંયા આખી વસ્તુ ચેન્જ કરી નાખી. પહેલાં આવ્યો 3 2 1, હવે આવ્યો 1 2 3. તો મતલબ સેકન્ડરીનું તો હજુ કોઈ જગ્યાએ નામો નિશાન જ નથી. સેકન્ડરી અહીંયા પ્રબળ બેઝ બતાવવાનું છે એવું આપણે તો કહીએ છીએ, પણ એ ક્યારે તમે 3 સંયુક્ત અસર બતાવશો તો જ. મેં અહીંયા પહેલો જ પોઈન્ટ લખેલો છે, જુઓ, 3 સંયુક્ત અસરને જો ધ્યાનમાં લેવામાં આવે તો આપણે આને સરળતાથી સમજાવી શકીએ છીએ. જુઓ કઈ રીતે આવે છે એ પણ સમજીએ. આકૃતિ એકલી અહીંયા રહેવા દઉં છું, આની આકૃતિની જરૂર પડશે. જે પણ પોઈન્ટ મેં નોંધ્યા છે એ પોઈન્ટ તમારે ધ્યાનથી વાંચજો, વ્યવસ્થિત તમારે એને સમજવાના છે અને એ પોઈન્ટના આધારે જ આપણે જવાબ આપવાના છે બધા. જુઓ, 3 પોઈન્ટને એક સાથે જો લઈએ તો પહેલી આવી પ્લસ આઈ અસર. પ્લસ આઈ અસર આવી તો ક્રમ મળ્યો 3 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 2 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 1 ડિગ્રી એમાઇન. બીજા નંબરમાં એમોનિયમ કેટાયનની સ્થિરતા અને અવકાશીય અવરોધ એટલે કે સ્ટેરિક ઇફેક્ટ ના આધારે ક્રમ મળ્યો આપણને 1 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 2 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 3 ડિગ્રી એમાઇન. તો હવે તમે જોઈ શકો છો, ધ્યાનથી જુઓ, જલીય દ્રાવણની અંદર આ 3ની જો સંયુક્ત અસરને ધ્યાનમાં લેવામાં આવે તો 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી, એમાં જે ક્રમ બદલાય છે એ ક્રમ માત્ર કોનો બદલાય છે? 1 અને 3નો જ ક્રમ બદલાય છે. મતલબ પ્રાથમિક અને તૃતીયક એમાઇન ઉપર જ આની અસર મેક્ઝિમમ જોવા મળે છે, સેકન્ડરી એમાઇન ઉપર એની અસર જોવા મળતી નથી. જેના કારણે કહી શકીએ કે 2 ડિગ્રી એમાઇન ઇઝ ગ્રેટર દેન 1 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 3 ડિગ્રી, અથવા તો 2 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 3 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 1 ડિગ્રી હોઈ શકે છે. મતલબ 3ની જો સંયુક્ત અસરને ધ્યાનમાં લેવામાં આવે તો સામે 2 ડિગ્રી એમાઇન ઉપર આ 3 અસરને બહુ જ, આ 3 પરિબળની બહુ એટલી બધી અસર થતી નથી, જેના કારણે કહી શકાય કે દ્વિતીયક એમાઇન પ્રબળ બેઝ તરીકે વર્તે છે અને 3 ડિગ્રી 1 ડિગ્રી 1 ડિગ્રી 3 ડિગ્રી એના કરતાં નિર્બળ બેઝ તરીકે હોઈ શકે છે. હવે આવું ક્યારે હોઈ શકે? તો એ જે તે જોડાયેલા આલ્કાઇલ સમૂહના કદ ઉપર આધારિત છે. ચલો તો એનો ઉપયોગ કરીએ. જો R તરીકે નાનું કદ ધરાવતો આલ્કાઇલ સમૂહ જોડાયેલ હોય, મતલબ CH3 જેને કહીએ છીએ આપણે, જોડાયેલ હોય તો ક્રમ શું આવી શકે? આપણે એ સમજવાનું. જો આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તો આપણી પાસે મિથેન એમાઇન આવશે, પછી સેકન્ડરી જો હોય તો CH3 ટ્વાઇસ NH આવશે, અને જો ટર્સરી હશે તો CH3 થ્રાઇસ
એન આવશે. હવે આ ત્રણનો જે ક્રમ છે, આ પ્રાથમિક છે, આ દ્વિતીયક છે અને આ તૃતીયક, એમાંથી કન્ફર્મ છે અત્યારે કે 2 ડિગ્રી પ્રબળ બેઝ તરીકે વર્તે છે. તો મતલબ CH3 ટ્વાઇસ NH પ્રબળ બેઝ છે. હવે આ બેમાંથી કોની બેઝિકતા વધારે છે આપણે એને સમજવાનું છે. ધ્યાનથી સમજજો હવે જે પોઈન્ટ સમજાવું છે. હવે જ્યારે કદની વાત કરીએ તો અહીંયા કદ નાનું છે એવું કહે છે. કદ નાનું હોય તો અવકાશી અવરોધ ઓછો. ખ્યાલ આવે છે જે કહું છું એ? કદ નાનું હોય તો અવકાશી અવરોધ ઓછો. અવકાશી અવરોધ ઓછો તો અથડામણ ઓછી. અથડામણ ઓછી તો ઉદ્ભવતી ઉર્જા ઓછી. ઉદ્ભવતી ઉર્જા જો ઓછી હશે તો એને એમોનિયમ કેટાયનની હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા વધારે રહેશે. મતલબ એનું હાઇડ્રેશન વધારે પ્રબળ રહેશે. તો મતલબ હાઇડ્રેશન ત્યાં વધારે પ્રબળ બની જતું હોય. કોની સાપેક્ષમાં? આલ્કાઇલ સમૂહના કદની અથડામણને સાપેક્ષમાં. અને આલ્કાઇલ સમૂહ કઈ અસર બતાવે છે? પ્લસ આઈ અસર. તો એ દરમિયાન પ્લસ આઈ અસર કરતાં એની હાઇડ્રેશન વધારે પ્રબળ બની જાય. લખું છું અહીંયા, ધ્યાન રાખજો, નહીંતર ખ્યાલ નહીં આવે કે શું કહેવા માગું છું આમાં. ચલો તો પોઈન્ટ અહીંયા લખીએ છીએ. જો આલ્કાઇલ સમૂહનું કદ નાનું હોય તો તેની અવકાશીય અથડામણ અથવા અવરોધ અથડામણ ઓછી. તેથી તેના એમોનિયમ કેટાયનનું હાઇડ્રેશન વધે. અથડામણ ઓછી થાય તો હાઇડ્રેશન વધારે થશે. અથડામણ જો વધારે થશે તો ઉર્જા વધશે. H2O બંધ તોડી નાખશે, હાઇડ્રોજન બોન્ડ તોડી નાખે. તો મતલબ અહીંયા અથડામણ ઓછી થાય છે. અથડામણ ઓછી થાય છે તો ઉદ્ભવતી ઉર્જા પણ ઓછી હશે. ઉદ્ભવતી ઉર્જા ઓછી હશે તો મતલબ એનું હાઇડ્રેશન અહીંયા વધારે થશે. અને હાઇડ્રેશન જો વધે તો આલ્કાઇલ સમૂહની પ્લસ આઈ અસર કરતા એમોનિયમ કેટાયનનું હાઇડ્રેશન પ્રબળ બને અને તેથી તે મુજબ મતલબ કોની વાત કરે છે? એની હાઇડ્રેશનની પ્રબળતાના આધારે. હાઇડ્રેશનની પ્રબળતા જો હોય તો એમોનિયમ કેટાયનનું હાઇડ્રેશન જો વધારે હોય તો એ મુજબ શું કહે છે? 1 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 3 ડિગ્રી બતાવે છે. શબ્દ સમજો. 2 ડિગ્રી તો ઓલરેડી પ્રબળ બેઝ છે, પણ જ્યારે હાઇડ્રેશનની વાત આવી, હાઇડ્રેશન જો પ્લસ આઈ અસર કરતાં પણ વધી જતું હોય, કારણ કે બે અસર કામ કરે છે. એક તો હાઇડ્રેશન પણ કામ કરે છે અને આ આલ્કાઇલ સમૂહનો અવકાશીય અવરોધ પણ કામ કરતો હોય છે. અને એનું કદ આપણે નાનું લીધું. કદ જો આનું નાનું હશે તો અવકાશી અથડામણ ઓછી કરશે. અવકાશી અથડામણ ઓછી હશે તો ઉર્જા ઓછી ઉદ્ભવશે. ઉર્જા ઓછી ઉદ્ભવશે તો એને એમોનિયમ કેટાયનની સ્થિરતા વધારે હશે. તો એમોનિયમ કેટાયનની સ્થિરતાનું પરિબળ અહીંયા ઓવરકમ કરી જાય છે પ્લસ આ ઇફેક્ટને આલ્કાઇલ સમૂહની. અને એટલા માટે એ કહી શકાય કે 1 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 3 ડિગ્રી. તો ધેરફોર 2 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 1 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 3 ડિગ્રી એમાઇનનો ક્રમ મળી શકે છે આપણને જવાબ. હવે આને યાદ રાખવાની કઈ રીતે એ પણ ટ્રીક છે. તમારી પાસે જુઓ અહીંયા શું કીધું છે? કદ નાનું. હવે આ બેમાંથી આંકડો નાનો કયો? 1. તો એની બેઝિકતા વધારે ગણો ને 3 મોટો છે તો એની બેઝિકતા ઓછી ગણો. ચલો હવે આના કરતાં ઉલટું. જો કદ મોટું હોય, જો આલ્કાઇલ સમૂહનું કદ મોટું લેવામાં આવે, શબ્દ ધ્યાન રાખજો. જો આલ્કાઇલ સમૂહનું કદ મોટું હોય તો કદ મોટું એટલે દાખલા તરીકે કાર્બનની સંખ્યા વધારો CH3 CH2
બરાબર. કાર્બનની સંખ્યા વધારે એટલે કદ વધી જશે. જો આલ્કાઇલ સમૂહનું કદ મોટું હોય તો તેની અવકાશીય અથડામણ વધે, તેથી તેના એમોનિયમ કેટાયનની સ્થિરતા ઘટે અને તેથી કહી શકાય કે, બરોબર, શબ્દ ધ્યાનથી સમજજો. આલ્કાઇલ સમૂહનું કદ મોટું કર્યું તો અવકાશીય અવરોધ વધી, અવકાશીય અથડામણ વધી, ઉર્જા વધારે ઉદ્ભવશે તો હાઇડ્રેશન ઘટાડશે, હાઇડ્રેશન ઘટશે તેની સ્થિરતા ઘટશે અને તેથી કહી શકાય કે આલ્કાઇલ સમૂહ જે પ્લસ આઈ અસર બતાવે છે, તેથી કહી શકાય કે આર સમૂહની એટલે કે આલ્કાઇલ સમૂહની પ્લસ આઈ અસર એ એમોનિયમ કેટાયનની સ્થિરતા કરતાં વધુ અસર દર્શાવે. ધેરફોર, હવે ધ્યાનથી સમજજો, સેકન્ડરી એમાઇન તો ઓલરેડી પ્રબળ બેઝ છે જ, પણ હવે શું કહે છે કે આલ્કાઇલ સમૂહનું કદ વધી ગયું, અથડામણ વધી ગઈ, અથડામણ વધી, ઉર્જા વધારે ઉદ્ભવશે, હાઇડ્રેશન ઘટાડશે, એમોનિયમ કેટાયનની સ્થિરતા ઘટાડશે. તો એ સ્થિરતા કોના કારણે ઘટી? આલ્કાઇલ સમૂહની અસરના કારણે. આલ્કાઇલ સમૂહની કઈ અસર? પ્લસ આઈ અસર. તો પ્લસ આઈ અસર મુજબ ક્રમ શું બતાવે છે? 3 ડિગ્રી ગ્રેટર દેન 1 ડિગ્રી બતાવે છે. તો મતલબ અહીંયા શું આવવો જોઈએ? 2 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 3 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 1 ડિગ્રી એમાઇન તરીકે જવાબ આવશે. તો આને પણ યાદ રાખવાની ટ્રીક હવે તમારી પાસે છે. કદ મોટું છે, કદ મોટું છે તો આ બેમાંથી મોટું કોણ? 3 મોટો છે તો 3 ને પહેલાં રાખો, 1 ને પછી રાખો. અને એના આધારે જ આપણી પરીક્ષામાં જે ક્વેશ્ચન મોટાભાગે અત્યાર સુધી પૂછાયેલો છે એ ક્વેશ્ચન શું છે એ અહીંયા MCQ સ્વરૂપે, શોર્ટ ક્વેશ્ચન સ્વરૂપે પૂછાય છે. એ અહીંયા લખી દઉં છું, જુઓ. પછી જરૂરી નથી આલ્કાઇલ સમૂહ અહીંયા જે યુઝ કર્યો છે આપણે એ જ હોઈ શકે, ગમે તે હોઈ શકે, એરોમેટિક પણ હોઈ શકે છે. ચલો, તો આપણી પાસે આ રીતનો ક્વેશ્ચન હોય છે. CH3NH2 CH3 twice NH CH3 thrice N. આ 1 ડિગ્રી, આ 2 ડિગ્રી, આ 3 ડિગ્રી. એમાઇનની બેઝિક પ્રબળતાનો ક્રમ જણાવો. તો આલ્કાઇલનું કદ અહીંયા નાનું છે, બરાબર. એની જગ્યાએ ક્રિયાશીલ સમૂહ મૂકી દીધો. CH3 CH2 NH2 1 ડિગ્રી, CH3 CH2 twice NH 2 ડિગ્રી, CH3 CH2 thrice N 3 ડિગ્રી. અને આની બેઝિકતાનો ક્રમ બતાવો. તો જુઓ, આ કદ નાનું છે અને જ્યારે આમાં કદ મોટું છે. તો નાનું કદ હોય ત્યારે નાનાની બેઝિકતા વધારે, મોટાની ઓછી. મોટું કદ હોય ત્યારે મોટાની બેઝિકતા વધારે, નાનાની ઓછી. તો એ પ્રમાણે જો ક્રમ લખીએ તો આનો જે આન્સર આવે એ આન્સર શું આવશે? સૌથી પહેલાં સેકન્ડરી CH3 twice NH ઇઝ ગ્રેટર દેન. તો ફર્સ્ટ આવશે CH3 NH2 ઇઝ ગ્રેટર દેન ટર્સરી CH3 thrice N. તો અહીંયા ક્રમ આવશે 2 1 3 અને આના ઉપરથી જે ક્રમ આવશે CH3 CH2 twice NH, સૌથી પહેલાં સેકન્ડરી, ત્યાર પછી ટર્સરી મોટું કદ છે તો CH3 CH2 thrice N અને ત્યાર પછી આવશે CH3 CH2NH પ્રાઇમરી બેઝ આવશે. તો આ પ્રમાણેની એલિફેટિક એમાઇનની બેઝિકતાનો ક્રમ આપણને સમજાવવા માટેનો પ્રશ્ન જે સૌથી મોસ્ટ IMP છે આ થિયરી બેઝમાં, એવો આ રીતનો સમજાવેલો છે. તો અહીંયા જરૂરી નથી આલ્કાઇલ સમૂહ જ આપેલા હોય, એરાઇલ સમૂહ પણ તમને આપી દે, પણ પ્રશ્નને ધ્યાનથી સમજવાનો. જ્યારે પ્રશ્નનો ઉલ્લેખ શું કર્યો છે એ તમે જ્યારે સમજશો ધ્યાનથી તો ખબર પડશે. ઘણી વખત પ્રશ્ન પૂછશે કે આપેલા એમાઇનની વાયુ અવસ્થામાં અથવા બિનજલીય દ્રાવકોમાં બેઝિકતાનો ક્રમ જણાવો. તો બિનજલીય દ્રાવક વાયુ અવસ્થામાં હોય તો હંમેશા 3 2 1 નો જ ક્રમ બતાવો, પણ કશું જ નથી લખ્યું. ખ્યાલ આવે છે? કશું જ નથી લખ્યું.
અથવા તો પછી ત્યાં કીધું છે જલીય માધ્યમ, જલીય દ્રાવણ, પાણીમાં દ્રાવણ બનાવ્યું છે, તો પછી એ તમે આને ફોલો કરો 2 1 3 યા 3 2 2 3 1. 2 1 3 ક્યારે લેવાનું? કદ નાનું હોય ત્યારે. 2 3 1 ક્યારે લેવાનું? કદ મોટું હોય ત્યારે. તો મતલબ માની લો કે અહીંયા આરની જગ્યાએ હું એરોમેટિક રિંગ જો ગોઠવી દઉં, બેન્ઝીન રિંગ જો ગોઠવી દઉં અને તમને પૂછું કે આમાંથી બેઝિક પ્રબળતા કોની વધારે, તો જવાબ તમે નક્કી કરી શકો છો. બેન્ઝીન રિંગ અહીંયા ગોઠવું તો તો આલ્કાઇલ કરતાં મોટું કદ છે, મોટું કદ હોય તો આને ફોલો કરો, 2 3 1 ને ફોલો કરો. મિથાઇલ સમૂહ જ્યાં આવશે ત્યાં 2 1 3 જ આવશે, પણ એના સિવાયના જ્યાં હશે તે બધા 2 3 1 પ્રવાહનો જ ક્રમ આપણને જોવા મળશે. બરાબર, તો આ રીતનો ક્વેશ્ચન આપેલો છે એલિફેટિક એમાઇનની બેઝિકતાનો પોઈન્ટ. એલિફેટિક એમાઇનની બેઝિકતા આપણે છેલ્લે લાસ્ટ પોઈન્ટ ભણી ગયા. એમાં એલિફેટિક એમાઇનની બેઝિકતા વાયુ સ્વરૂપ જ્યારે આપેલું હોય તો વાયુ સ્વરૂપે 3 2 1 ડિગ્રી એમાઇનનો ક્રમ દર્શાવશે. પણ જો જલીય દ્રાવણ સ્વરૂપે હોય તો ક્રમ આવે છે 2 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 1 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 3 ડિગ્રી અથવા 2 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 3 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 1 ડિગ્રી જોવા મળતું હોય છે. ક્યારે કયો ક્રમ આવે છે એની વિશે પણ મેં તમને ચર્ચા કરીને સમજાવ્યું છે. ચલો હવે આજે જે ટોપિક છે એ ટોપિકમાં એરોમેટિક એમાઇનની બેઝિકતા સમજીએ. એરોમેટિક એમાઇનની બેઝિકતા. હવે એરોમેટિક એમાઇન જો આપેલો હોય તો એરોમેટિક રિંગ જોડાયેલી હશે. ત્યાં એરોમેટિક એમાઇનને આપણે બતાવીએ છીએ RNH2 તરીકે. સપોઝ પ્રાથમિક એમાઇન છે અત્યારે આપણી પાસે, તો આપણે આ પોઈન્ટ તો ઓલરેડી ભણી ગયા. એમોનિયા કરતાં એલિફેટિક એમાઇનની બેઝિકતા વધારે છે, જ્યારે એના કરતાં એરોમેટિક એમાઇનની બેઝિકતા ઓછી છે. અને અહીંયા પણ આપણને જે ક્રમ મળ્યો એ મુજબ આ એલિફેટિક એમાઇન છે તો MOH3 કરતાં આની બેઝિકતાનો ક્રમ આપણને આ રીતે જોવા મળતો હોય છે. ચલો હવે આને સમજવો છે આપણે. એરોમેટિક એમાઇન તરીકે એનિલીન છે, NH2. એનિલીન શા માટે એરોમેટિક એમાઇન? એમોનિયા અથવા એલિફેટિક એમાઇનથી ઓછા બેઝિક છે. તો આપણે પોઈન્ટ ભણી ગયા એની અંદર એવું કીધું છે કે જેના નાઇટ્રોજન ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા વધારે એની બેઝિક પ્રબળતા વધુ. તો જુઓ સમજીએ આમાં. એની અંદર NH2 ગ્રુપ જે જોડાયેલો છે એ NH2 ગ્રુપ ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે વર્તે છે. ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે જેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. અને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે એવું ખબર કઈ રીતે પડી તો એ પણ સમજજો. એરોમેટિક રિંગ જે છે એનો જે કાર્બન સાથે જે નાઇટ્રોજન જોડાય એનો પડોશી પરમાણુ ધ્યાન રાખો. જરૂર નથી નાઇટ્રોજન હોય, કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોય, એરોમેટિક રિંગ સાથે જે સીધો પરમાણુ જોડાયો એના પડોશી પરમાણુને ધ્યાનમાં લો. જો પડોશી પરમાણુ એના કરતાં ઓછો વિદ્યુતઋણી હોય તો પછી નાઇટ્રોજન ઇલેક્ટ્રોન ખેંચીને નીચે આપશે, અને જો પડોશી પરમાણુ એના કરતાં પ્રબળ વિદ્યુતઋણી હોય તો એ નાઇટ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચી લેશે, નીચે ઇલેક્ટ્રોનને જવા દેશે નહીં. હવે અહીંયા હાઇડ્રોજન 2.1 વિદ્યુતઋણતા છે અને નાઇટ્રોજનની 3.0. તો મતલબ તમે સમજી શકો છો કે વિદ્યુતઋણતા કોની વધારે છે? નાઇટ્રોજનની. અને નાઇટ્રોજનની વિદ્યુતઋણતા વધુ હોવાના કારણે શું કરશે? ઇલેક્ટ્રોન પેર હાઇડ્રોજન પાસેથી ખેંચવા માંડશે અને ફિનાઇલ રિંગને દાન કરશે. પોતે સ્ટેબલ રહેવા માટે વધારાના ઇલેક્ટ્રોન નીચે દાન કરવા માંડશે, જેના કારણે ઘટના શું બનશે કે જો NH2માં રહેલો નાઇટ્રોજન પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ ફિનાઇલ રિંગને આપે તો આ એરોમેટિક રિંગ પરના જે ઇલેક્ટ્રોન પેર છે પાઈ બંધના એ સ્ટેબલ થવા માટે અહીંયા ડીલોકલાઇઝ થઈને આવશે. કારણ કે અહીંયા શું થઈ જશે? દ્વિબંધ બનશે. દ્વિબંધ બનશે એટલે કાર્બનની વેલેન્સી 4 થઈ જાય, 5 થઈ જાય. પછી ઓલરેડી 4 તો છે, 5મો બંધ અહીંયા બની જાય એટલે શું કરશે? સ્ટેબલ કરવા માટે એને પાઈ ઇલેક્ટ્રોન ડીલોકલાઇઝ થશે. અને પાઈ ઇલેક્ટ્રોન જો ડીલોકલાઇઝ થાય, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન જો ડીલોકલાઇઝ થાય તો હંમેશા એ રેઝોનન્સ બતાવે, સંસ્પંદન બતાવે. તો અહીંયા ઇલેક્ટ્રોન પેર ડીલોકલાઇઝ થઈ ગઈ એટલે એના ઉપર ચાર્જ આવ્યો પ્લસ. નાઇટ્રોજન પરના ઇલેક્ટ્રોન ગયા 4 બંધ બન્યા એટલે પ્લસ ચાર્જ કરો. અહીંયા ઇલેક્ટ્રોન પેર ડીલોકલાઇઝ થઈને આવી તો કાર્બન ઉપર ચાર્જ આવ્યો માઇનસ. અહીંયા ઓલરેડી પાઈ બંધ છે.
ફરી આ ઇલેક્ટ્રોન પેર અહીંયા ડિલોકલાઇઝ થાય તો આ પાઈ ઇલેક્ટ્રોન અપાકર્ષણથી દૂર થઈને અહીંયા આવી જશે. તો બીજું એક રેઝોનન્સ સ્ટ્રક્ચર મળશે જેમાં ઇલેક્ટ્રોન પેર અહીંયા આ કાર્બન ઉપર આવી ગઈ. અહીંયા ઓલરેડી ડબલ બોન્ડ NH2+ છે. અહીંયા ઇલેક્ટ્રોન પેર આવી એટલે પાઈ બંધ બનાવ્યો, અહીંયા ઓલરેડી પાઈ બંધ છે. હવે આ ઇલેક્ટ્રોન પેર આ પડોશી કાર્બન ઉપર ડિલોકલાઇઝ થશે તો આ પાઈ ઇલેક્ટ્રોન ડિલોકલાઇઝ થઈને આ કાર્બન ઉપર આવશે. તો અહીંયા કાર્બન ઉપર ચાર્જ આવ્યો માઇનસ, અહીંયા ડબલ બોન્ડ NH2+. અહીંયા પાઈબંધ હતો, અહીંયા પાઈબંધનું નિર્માણ થઈ ગયું. હવે આ ઇલેક્ટ્રોન પેર અહીંયા જો આવશે તો જે પાઈ ઇલેક્ટ્રોન નીચે આવ્યા હતા એ નાઇટ્રોજન ઉપર પાછા જતા રહે, જેના કારણે કેલ્ક્યુલેએ દર્શાવેલી જે બેન્ઝીનના 2 બંધારણ હતા એ બંધારણ પાછા મળશે. તો આ રીતે નાઇટ્રોજન પેર પાછી આવી ગઈ. અહીંયા પાઈબંધ બનાવી દીધો, અહીંયા ઓલરેડી પાઈબંધ છે. તો તમે જુઓ આ રીતનું એક આખું સંસ્પંદન થાય છે અને સંસ્પંદનના કારણે આ ઇલેક્ટ્રોન પેર એરોમેટિક વલય ઉપર જાય છે. તો એરોમેટિક વલય જે પોતે છે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ તરીકે અહીંયા કામ કરે છે એવું કહી શકીએ છીએ. તો આ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે, આ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તરીકે કામ કરે. તો આપણે લાસ્ટ પોઈન્ટમાં પણ સમજાયું, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જો જોડાયેલું હોય તો બેઝિકતા વધારે અને ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જો જોડાયેલું હશે તો બેઝિકતા ઘટાડવાનું કામ કરે. એમાં કઈ રીતે ઘટાડી તો એ પણ તમે સમજો. આપણે એવું કીધું કે જેનો નાઇટ્રોજન ઇઝીલી ઇલેક્ટ્રોન દાન કરે એની બેઝિક પ્રબળતા વધારે. હવે અહીંયા શું થયું, આ ઇલેક્ટ્રોન દાન આપતો હતો નાઇટ્રોજનને આ ઇલેક્ટ્રોન દાન કરે છે, એના કારણે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધતી હતી. જ્યારે અહીંયા શું કરે છે, નાઇટ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચે તો નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટશે. મતલબ એ બીજાને ઇલેક્ટ્રોન દાન કરવાની જગ્યાએ એરોમેટિક રિંગના વલયમાં સંસ્પંદનમાં પહેલાં વાપરે છે, પછી જ એ દાન કરશે. ત્યાં સુધી એ દાન કરશે નહીં. જ્યાં સુધી આ ઇલેક્ટ્રોન પેર ફરતી પાછી નાઇટ્રોજન ઉપર ના આવે ત્યાં સુધી ઇલેક્ટ્રોન બીજાને દાન કરી શકતો નથી. અને તેથી કહી શકાય કે એરોમેટિક વલય પરના સંસ્પંદન બંધારણની હાજરીના કારણે, સંસ્પંદનની ઘટનાની હાજરીના કારણે એમિનો ગ્રુપનો નાઇટ્રોજન સરળતાથી ઇલેક્ટ્રોન દાન કરી શકતો નથી અને એટલે જ એની બેઝિકતા કેવી છે, ઓછી છે. તેથી કહી શકાય કે એલિફેટિક એમાઇન કરતાં એમોનિયા અને એમોનિયા કરતાં એરોમેટિક એમાઇનની બેઝિક પ્રબળતા ઓછી છે. તો આ રીઝન છે કે એરોમેટિક એમાઇન ઓછા પ્રબળ એટલે કે નિર્બળ બેઝ તરીકે કામ કરે છે એવું કહી શકીએ. તો મતલબ અહીંયા જે દર્શાવ્યો છે એ નિર્બળ બેઝ તરીકે વર્તે છે. ચલો હવે બેઝ આપેલો છે, બેઝનું દ્રાવણ HCl બને છે NH2. હવે જ્યારે આની HCl સાથે પ્રક્રિયા કરવામાં આવતા આ બેઝ છે, આ એસિડ છે, તો બેઝ શું કરશે, પ્રોટોનને ખેંચી લાવશે. પ્રોટોનને ખેંચી લાવે તો એનિલિન હતો એમાંથી NH3+ આયન બનાવે, જેને કહીએ છીએ આપણે એનિલિનિયમ આયન તરીકે. એનિલિનિયમ આયન કહેવાય આને. અને જો ક્લોરીન જોડાયેલો બતાવો તો એનિલિનિયમ ક્લોરાઇડ છે. અહીંયાથી સપોઝ માની લો કે હું હટાવી દઉં છું આને, તો પ્રક્રિયામાં અહીંયા ખાલી કોણ ભાગ લેશે, HClમાંથી H+ આયન એકલો ભાગ લેશે. એ H+ આયન એની સાથે જોડાઈને એનિલિનિયમ આયન બનાવે છે. હવે તમને પૂછે એનિલિન અને એનિલિનિયમ આયન બંનેમાંથી કોની બેઝિક પ્રબળતા વધારે છે, તો જેના નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા વધારે એની બેઝિક પ્રબળતા વધારે. તો જો અહીંયા નાઇટ્રોજન પર લોન પેર છે, અહીંયા નાઇટ્રોજન ઉપર લોન પેર છે નહીં, જેના કારણે તમે કહી શકો કે એનિલિનિયમ આયન કરતાં એનિલિનની બેઝિક પ્રબળતા વધુ છે એવું કહી શકાય છે. હવે બીજો એક ક્વેશ્ચન અહીંયાથી ધ્યાન રાખજો જે આગળ આપણે જરૂર પડશે. એરોમેટિક વલય આપેલો છે, બેન્ઝીન રિંગ છે. બેન્ઝીન રિંગ મોટાભાગે પ્રક્રિયાઓ જે આપતું હોય છે કયા પ્રકારની છે, પ્રક્રિયાઓ અલગ અલગ પ્રકારની છે. ઇલેક્ટ્રોન અનુરાગી, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તો આ ઇઝીલી નહીં આપી શકતો, પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે. હવે ઇલેક્ટ્રોન અનુરાગી જો હોય તો એના ઉપર ચાર્જ શું હોય, પ્લસ ચાર્જ આપેલો હોય. હવે એ રીતે જો જોવા જઈએ તો પ્લસ ચાર્જ ક્યાં જોડાશે એના રેઝોનન્સ ઉપરથી જ તમને ખબર પડી જશે. એના પરથી જ તમને ખબર પડશે કે આ ક્રિયાશીલ સમૂહ કયા પ્રકારની નિર્દેશક અસર આપશે. NH2 ગ્રુપ પોતે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તરીકે વર્તે અને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તરીકે વર્તે ત્યારે એના કાર્બન ઉપર એક ઓર્થો સ્થાન, જે અહીંયા બે બતાવ્યા છે, એક ઓર્થો સ્થાન ઉપર
અને બીજું એક પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી બતાવે છે અને એ જગ્યાએ જ આ ઇલેક્ટ્રોફાઇલ પોઝિટિવ આયન તરીકે જે આવ્યો છે એ જોડાવાનો પ્રયત્ન કરતો હોય. તો મતલબ કયા સ્થાન ઉપર જોડાય? ઓર્થો અને પેરા. તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોવાથી એ કઈ નિર્દેશક અસર બતાવે? ઓર્થો પેરા નિર્દેશક અસર જ બતાવે. સામે એનિલીનમાં રહેલો NH2 ઓર્થો પેરા નિર્દેશક છે, પણ NH3 પ્લસ મેટા નિર્દેશક આવશે. કેમ? એનું રીઝન છે એની પાસે ઇલેક્ટ્રોન નથી, તો એ રેઝોનન્સ નહીં બતાવે. રેઝોનન્સ જો નહીં બતાવે તો ઇલેક્ટ્રોન પેર આની જેમ નીચે નહીં આવે, બરાબર. અને આ જે તમે બતાવ્યું ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, જ્યારે આને ઇલેક્ટ્રોનની જરૂર છે, ઇલેક્ટ્રોનની જરૂર હોવાથી આ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે, અને ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ કોઈ પણ ક્રિયાશીલ સમૂહ આપેલો હંમેશા મેટા નિર્દેશક અસર જ બતાવશે. તો આના ઉપરથી તમે કહી શકો છો કે જેટલી પણ એનિલીન ઉપર તમે પ્રક્રિયા આપશો એ નિપજ કયા કયા સ્થાન ઉપર આપશે? ઓર્થો સ્થાન અને પેરા સ્થાન ઉપર. એમાંય મુખ્ય નિપજ તરીકે હંમેશા પ્રમાણ કોનું વધારે હોય? પેરા સમઘટકનું જ પ્રમાણ વધારે. પણ જો એસિડ સાથે પ્રક્રિયા થતી હોય, એનિલિનિયમ આયન જો બનતો જ હોય, તો મેટા સમઘટક નિપજ મળવાની પણ પૂરેપૂરી શક્યતા છે. અને એ દરમિયાન જો પ્રમાણની વાત કરીએ તો પેરા સમઘટકનું પ્રમાણ વધારે હોય, પછી મેટા સમઘટકનું પ્રમાણ અને પછી ઓર્થો સમઘટકનું જ પ્રમાણ આવશે, જેના આધારે આપણે આગળ બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ પોઈન્ટ નંબર 2થી સમજવાની છે. તો આ રીતનો આપણો પહેલો જે પોઈન્ટ હતો એ એમાઇનની બેઝિકતા સમજાવવાનો, રાસાયણિક ગુણધર્મ સમજાય. ત્યાર પછી આપણે જે સમજશું એમાં એમાઇનની અલગ અલગ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓમાં આલ્કાઇલેશન, એસાઇલેશન એવી અલગ અલગ પ્રોસેસ સમજવાની છે, બરાબર. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.